ओम नमः शिवाय। हर हर महादेव। महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम नमः शिवाय। हर हर महादेव। ओम नमः शिवाय। हर हर महादेव। श्रावण मास में शिवमय बनिए, भक्तिना एकाउंट में क्रेडिट करिए। श्रावण मास में शिवमय बनिए, भक्तिना एकाउंट में क्रेडिट करिए। ए ज महाआशय साथे આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છે। તો ચાલો આજે આપણે શિવ મહાપુરાણમાં વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગમાં 27મો અધ્યાય વાંચન અને શ્રવણ કરીશું। ઉપમન્યુ કહે, આ જગતમાં જે સિદ્ધ નિત્ય નૈમિતિક અને કામ્ય કર્મથી મળે છે તે જ સિદ્ધિ લિંગ બેનની પ્રતિષ્ઠાથી પણ મળે છે, કારણ કે આ જગત લિંગમય છે અને મૂર્તિ લિંગ જગતમાં વ્યાપીને રહેલું છે। આટલા માટે શિવ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાથી સર્વ ક્રિયા કરવાનું ફળ મળે છે। બ્રહ્મા, વિષ્ણુ અને બીજા દેવતાઓ પણ નિરંતર શિવની પ્રતિષ્ઠા કરી પોતાના અધિકાર પામેલા છે। શિવે પણ વિશ્વેશ્વર નામના ભગવાનનું સ્થાપન કર્યું હતું, માટે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા અવશ્ય કરવી। કૃષ્ણ કહે, મહારાજ, તે મૂર્તિ કેવી રીતે અને લેવી અને કે તે શિવને મૂર્તિ સાથે સંબંધ કેમ થયો અને શિવનું પૂજન મૂર્તિમાં શા માટે કરવું? ઉપમન્યુ કહે, જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, જે આદિ અને અનંત રહિત હોય તેનું નામ લિંગ મૂર્તિ કહેવાય છે અને તેમાં સત્વ રજ તમને રહેવાનું સ્થાન છે। જગતની રચના જે વસ્તુ છે તે મૂળ પ્રકૃતિ તથા માયા એવું નામ આપેલું છે। તે આકાશ રૂપે અખિલ સ્થાનકે વ્યાપેલું છે। તેનાથી આખું જગત જે સ્થાવર અને જંગમનો સમાવેશ થયો હોય તેને ઉત્પન્ન કરે છે। જે જગત શુદ્ધ એટલે કે સાત્વિક જીવવાળું, અશુદ્ધ એટલે કે તામસ ગુણવાળું તથા શુદ્ધ અશુદ્ધ એટલે કે માનસ વગેરે મિશ્ર ગુણના જીવોના ભેદથી 3 જાતનું છે। તે શિવથી બ્રહ્મા, રુદ્ર, મહેશ પ્રાણી માત્ર પેદા થાય છે તથા તેની આજ્ઞાથી તેમાં લીન થાય છે। આટલા માટે પોતાનામાં રહેલી માયાનું નામ લિંગ કહેવાય। તેનો સંબંધ શિવને થવાથી તે લિંગ એટલે મૂર્તિમાન કહેવાય। આ જગત તેની આજ્ઞા વગર તે કંઈ પણ કરી શકતું નથી અને તેમાં અંતે લયમાં થાય છે। આ જગતમાં સંબંધમાં આવવાથી તેનું મૂર્તિ મતાપણું સિદ્ધ થાય છે અને તેની મૂર્તિઓમાં જ આ વિશ્વ માત્ર રહેલું છે। માટે લોકો વિશ્વ તથા પાર્વતીનું પૂજન કરે, શિવ તથા પાર્વતીનું
પૂજન કરે છે, જે પૂજન કરવાથી સઘરાનું પૂજન કરે છે, પરંતુ શિવની વસ્તુતાથી મૂર્તિ રહિત છે. શિવ અને શક્તિ પોતે નિર્ગુણ, પરંતુ તેનો જે દેહ કલ્પાય છે તે સામાન્ય પક્ષ કહેવાય છે. તે શિવની આજ્ઞાનું નામ શક્તિ કહેવાય છે. તે શિવની આજ્ઞાની જગત ઉત્પન્ન કરે છે. તેનો મહિમા 100 વર્ષ પણ કહી શકાતો નથી. તેની માયા બ્રહ્મા અને વિષ્ણુ પણ મોહિત થયા હતા. તેની કથા તમને કહી બતાવું છું, સાંભળો. પૂર્વે જ્યારે પ્રલય થયો ત્યારે જળથી આખું જગત પુરાઈ જવાથી તે ઠેકાણે વિષ્ણુ સૈયામાં સૂતા હતા. ત્યાં બ્રહ્મા આવ્યા. જોયું તો તે તરત જ વિષ્ણુ નજરે ચડ્યા. આ વખતે શિવની માયા મોહિત થયેલા બ્રહ્માએ વિષ્ણુને કહ્યું, ભાઈ તું કોણ છે? એમ કહી ક્રોધથી હાથ મારીને જગાડ્યા. ભગવાન વિષ્ણુ બ્રહ્માના હાથનો સ્પર્શ થવાથી તરત જાગ્યા અને ઉઠીને જોયું તો બ્રહ્માએ તેમના દીઠા એટલે બોલ્યા, વસ્તુ શા માટે આકરો બની ગયો છે? તારે શું કામ છે તે મને કે. વિષ્ણુનું જરા મોટાઈવાળું ભાષણ સાંભળીને બ્રહ્મા ગભરાયા અને પોતે રજોગુણથી ઉત્પન્ન થયા. તેથી સ્વાભાવિક ક્રોધી પણ હતા. બ્રહ્મા બોલ્યા, ભાઈ જે ગુરુ શિષ્યને બોલાવે તેમ મને વશ્ય એવા શબ્દથી કેમ બોલાવે છે? જગત મારું બનાવેલ છે અને તે તને હજી ખબર નથી? વળી હું મારા શરીરને 3 રૂપમાં મૂકી તેનું પાલન કરીશ અને નાશ પણ હું કરીશ. મારે કોઈ બનાવનાર નથી, પરંતુ તું મારો અનાદર કેમ કરે છે તું? બ્રહ્માની વાણી સાંભળીને વિષ્ણુ બોલ્યા, હે બ્રહ્મન, હું આ જગતનો કરતા છું, પાલન કરતા પણ હું જ છું. જ્યારે જગત સર્વ સંકલ્પથી પુરાઈ જાય છે ત્યારે તેનો નાશ મારે જ કરવો પડે છે. અને પ્રથમ તમારો જન્મ મારા જ અંગમાંથી થયેલો છે. તો તે મારું શરીર અવયવ અવિનાશી નામથી ઓળખાતું હતું. વળી આ દેહમાંથી રહી તું સત્વ, રજ અને તન્મય નું 3 મૂર્તિ આ જગતનો વ્યવહાર કરે છે. તારો ઉપકારી છું અને મારું નામ નારાયણ છે. પરંતુ મારી માયા પ્રભાવથી તને હમણાં બ્રહ્મ થવાની ખરી મોટી બાબતનું જ્ઞાન થતું નથી, પણ મારી કૃપાથી હમણાં તારી ભ્રાંતિ ધરી જશે. હે બ્રહ્મદેવ, આ જગત કરતા હર્તા અને સ્રષ્ટા હું જ છું. મારા સમાન બીજો દેવ નથી. આમ પરસ્પર બ્રહ્મા અને વિષ્ણુની વચમાં વિવાદ ચાલ્યો અને છેવટે ભયંકર યુદ્ધ થયું. એકબીજાને મુષ્ટિ અને પાડ પ્રહાર થવા લાગ્યા. એવામાં બંનેનો ગર્વ ઘટાડવા માટે શિવ બંનેની વચમાં પ્રગટ થયા. તે વખતે તેની મૂર્તિ સહસ્ત્ર સૂર્ય સરખી તેજસ્વી હતી. અનુમાનથી પણ માપ ન થાય તેવી હતી. આદિ અને અંત રહિત હતી. આ શંકરના તેજસ્વી રૂપને જોઈ બ્રહ્મા વિષ્ણુ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા, આ શું છે? એમ કહી તેને ઓળખવા માટે વિચાર કર્યો, પરંતુ કંઈ પણ તેમાં જણાયું નહીં. એટલે બ્રહ્મા અને વિષ્ણુએ લડાઈ અધૂરી મૂકી. બ્રહ્માના મનોહર ઉજ્જવળ પાંખોવાળા હંસનું રૂપ લઈ આકાશમાંથી મૂર્તિના અંતને જોવા માટે ગયા. વિષ્ણુ તો ભયંકર વરાનું રૂપ ધારણ કરી પાતાળમાં ગયા, પરંતુ બંને થાકી ગયા અને તે મૂર્તિના અંત કે જાણી શક્યા નહીં. આથી તે બંને પાછા આવ્યા અને એકબીજાની સામું જોઈને વિસ્મયથી હાસ્ય કરવા લાગ્યા અને ચિંતામાં પડી ગયા. આગળ અને પાછળ આકાશ સર્વ જગ્યાએ મૂર્તિ જોવામાં આવી. તે શિવની હતી. પછી શંકરની માયામાં તો જેઓ જ્યારે મોહિત થયા ત્યારે સષ્ટાંગ દેવવત કરીને શંકરે શરણે ગયા. તે વખતે એક શબ્દ તેઓ જ્યારે આકાશમાં ઉત્પન્ન થયો તે ઓમકાર હતો. પરંતુ વિષ્ણુ અને બ્રહ્મા તેને જાણી શક્યા નહીં, કારણ કે તેઓનું મન રજ અને તમ થતા સત્વવાળું હતું. આ ઓમ પાછળથી અર્ધ માત્ર વડે 4 પ્રકારે ભેદ પામ્યો. તેમાં ઓમ શિવ મૂર્તિના દક્ષિણ ભાગમાં રહેલો હતો. ઉત્તર ઉ હતો અને વડે 4 પ્રકારે ભેદ પડ્યો. તેમાં ઓમ શિવ મૂર્તિના દક્ષિણ ભાગમાં રહેલો હતો, માત્ર ઉત્તરમાં ઉ હતો અને તે મૂર્તિના મધ્ય ભાગમાં મ રહેલો હતો. બાકી જે અર્ધ માત્ર રહી હતી તે શિવના મસ્તક ઉપર પોતાનો નિવાસ કરીને રહી. આ ઓમને બ્રહ્માનું નામ આપેલું છે. આવી રીતે ઓમ રૂપ નાદ બ્રહ્મ વિભાગ પામ્યો. તે તો પણ બ્રહ્મા અને વિષ્ણુ જાણવામાં તે આવ્યો નહીં. પછી તે ઓમકાર વિકાર પામી વેદ રૂપ પરિણામ પામ્યો. તેમાં અ ઋગ્વેદ, ઉ યજુર્વેદ, મ સામવેદ અને અર્ધ નાત્રામાં નાદ રણકો ને અર્થવેદ કહેવાયો. આવી રીતે 4 વેદમાં પ્રગટ થયા. તેમાં મુખ્ય ઋગ્વેદમાં મુખ્ય 10 વસ્તુ રહેલી છે, અર્થાત તે વેદ 10 વસ્તુને નીચે પ્રમાણે સિદ્ધ કરે છે. ગુણમાં રજોગુણ, મૂર્તિમાં બ્રહ્મા, ક્રિયાઓમાં મુખ્ય યજ્ઞ વગેરે ક્રિયા ને લોકમાં સૃષ્ટિ ઉત્પત્તિ, તત્વમાં પૃથ્વી તત્વને, પંચકલામાં નિરુદ્ધ કલા અને પંચમાં બ્રહ્મમાં સદોજાતને મૂર્તિમાં અને તે મૂર્તિમાં નીચા ભાગને 3 કાળમાં નીચ બીજ નામના કારણમાં અને અણિમાદિમાં 64 ઐશ્વર્યયુક્ત બુદ્ધ ઐશ્વર્યને પ્રતિપાદન કરે છે. યજુર્વેદ ગુણમાં સત્વે, મૂર્તિમાં વિષ્ણુ, ક્રિયામાં આધ ચૈત્ય અને લોકમાં પાવન વૃત્તિ, તત્વમાં અંતરિક્ષ તત્વને, કલાવેદમાં પ્રતિષ્ઠાને, પંચ બ્રહ્મમાં વામને,
લિંગ ભાગમાં મધ્ય ભાગને 3 કાળમાં યોનિકાને અને ઐશ્વર્યને પ્રાકૃત ઐશ્વર્યને પ્રતિપાદન કરે છે. આદર્શ અર્થ વડે યજુર્વેદ પણ વિશ્વમાં વ્યાપેલો છે. સામવેદમાં ગુણમાં તમ, મૂર્તિમાં રુદ્ર, ક્રિયામાં અર્ધ, ચૈતન્યમાં લોક સહાર અને તત્સત્વ શિવ. કલામાં વિદ્યા પંચ, બ્રહ્મમાં અધોર, લિંગમાં ઉદ્ધવ ભાગ અને કારણમાં બીજ અને ઐશ્વર્યમાં પૌરુષ વગેરે 10 વસ્તુને પ્રગટ કરે છે. ચોથો વેદ અથર્વગુણ રહિત પોતાના અર્થને પ્રકાશ કરે છે અને મૂર્તિમાં મહેશ્વરને પ્રતિપાદન કરે છે અને ક્રિયામાં નિષ્ક્રિયામાં પરમાત્માનો અનુગ્રહ પ્રકાશ કરે છે. જે ક્રિયાથી પ્રાણીઓ આ જગતમાંથી મુક્તિ થઈ મોક્ષ પામે છે અને સામલોકમાં જાય છે અને સામલોકમાં શંકર પાર્વતી સાથે હંમેશા રહે છે. આ લોક ઘણો ગંભીર છે, કારણ કે તેમાં મન તથા વાણી પણ પહોંચતા નથી. વળી કલાને તે શાંતિ, સત્યનિત અને વ્યાપિક નામની કલાનું પ્રતિપાદન કરે છે. 5 બ્રહ્મમાં તત્પુરુષ અને ઈશાનને બનાવે છે. શિવની મૂર્તિઓ મુખ્ય ભાગનું પ્રતિપાદન કરે છે, જેમાં આહ્વાન કરીને નિષ્કલ ભગવાનનું આરાધન થાય છે. તત્વમાં પણ બિંદુથી નાદ, નાદથી શક્તિ, શક્તિથી પરમ તત્વ અને જેથી પણ વધુ ને મુખ્ય તત્વોને પ્રતિપાદન કરે છે. કારણમાં ત્રણ કારણ રહિત માયાને શોક પમાડનાર અંતથી પણ શુદ્ધ વિદ્યાના ભાગમાં મહેશ્વર રહે છે. તેનાથી પણ સર્વ વિદ્વેશ્વર છે. તેથી પણ તે મૂર્તિનું 10 ભુજાથી અલંકૃત કલા રહિત ભગવાન શંકર છે અને તેનાથી પર બિંદુ અને તેનાથી પર અર્ધચંદ્ર ભગવાન કહેવાય છે. આથી પણ નાદ અને તેથી શ્રેષ્ઠ સૂક્ષ્મેશ્વર અને સૂક્ષ્મેશ્વરથી અગ્રભાગમાં શક્તિ અને તેમાંથી ઉગ્ર ભાગમાં શિવ તત્વ ગણાય છે. નિષ્કારણ શિવને તેનું મુખ્યને કારણ છે. કારણ માત્રને ધારણ કરનાર, ધ્યાન કરનાર, ધ્યાનનો વિષય, ધ્યાન વિચાર રૂપ આકાશ રૂપે વ્યાપ્ત પરમાત્મા રૂપે પ્રકાશ કરતા ઐશ્વર્યની સંયુક્તિ ઈશ્વર છતાં પોતાને ઈશ્વર પણ છતાં અપર શુદ્ધ માયાવી અને તૈત્વ માત્રથી ઉત્તમ અપાર અને સર્વોત્કૃષ્ટ ઐશ્વર્યને પ્રતિપાદન કરે છે. આ 4 વેદોમાં મુખ્ય વેદ અથર્વ છે. આટલા માટે તેમાં ગંભીરતા રહેલી છે અને તે ગંભીરતાનું મુખ્ય પણ બતાવી આપે છે. તે 4 વેદમાં રૂપ પોતાનું સ્વરૂપ જાગતું માને છે અને આત્મ તત્વને બતાવે છે. યજુર્વેદ પોતાને સ્વપ્ન અવસ્થામાં માને છે. ભોગ દ્વારા પોતાનામાં જે વસ્તુ પરિણામ પામી છે તેને બતાવી આપે છે. આ સુષુપ્ત અવસ્થા છે અને તે કહે છે કે મારામાં તામસ ભગવાનનો વાસો છે, અથવા કહે છે કે હું તુર્ય તત્વ કહું છું, માટે મને અદ્વાત્ય જાણવા માટે જેને ભગવા ઉચ્ચારણ વેદને ઉચ્ચાર હોય તે પણ વેદના તત્વોને વિચાર કરવો, કારણ કે તેમાં શિવ વિદ્યાનો વિચાર વિશેષ કરીને કહ્યો છે. અધ્વરૂપ, શિવરૂપ અને વડે સંયુક્ત અને સત્વ રજ તથા તમથી વ્યાપ્ત પદ વેદથી જણાય છે અને અધ્વાથી રહિત તે પૂર્ય તત્વ કહે છે. આનું બીજું નામ પરમપદ પણ કહેવાય છે અને તે મળથી રહિત છે. હવે તે અધ્વરૂપ અને અધ્વથી પણ એ રૂપ કહ્યા. તેનું માપ કરનાર નાદ છે અને તેનો છેડો જે તે મારું સ્વરૂપ જાણવું, અર્થાત નાદનો છેવટે જે ધ્વનિ નીકળે તે મારું સ્વરૂપ છે. આટલા માટે હું પ્રધાન અને સ્વતંત્ર છું. જે વસ્તુ આ જગતમાં જુદા જુદા સ્થાને રહેલી દેખાય છે તે સગળી ઓકારમાં અર્થમાં આવી ગઈ છે એમ સમજવું. આટલા માટે જ ઓમકારનું સર્વ જગતમાં વ્યાપકપણું છે અને તેથી શિવ પણ ઓમકાર રૂપે એક વાચક નામ રૂપે અને બીજા વાચ્ય અર્થ રૂપે પ્રકાશી રહ્યો છે. તે શિવ ચિંતાથી રહિત છે અને તેની કીર્તિ મન અને વાણીથી પણ જણાતી નથી. તે ફક્ત એક અકાર રૂપે પ્રકાશિત રહ્યા છે. આગળ જે ઓમકાર આવી ગયો તે અકાર આત્મારૂપ બ્રહ્માનું સ્વરૂપ બતાવે છે. અકાર ઉત્પન્ન થયા અને ડાબા અંગમાંથી વિષ્ણુ થયા છે તે વિદ્યાનું સ્વરૂપ છે. શિવના હૃદયમાંથી નીલરુદ્ર થયા છે અને 3 દેવની સૃષ્ટિ, ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું કારણ છે. તેમાં બ્રહ્મા નિપજાવે છે અને વિષ્ણુ તેનું પાલન કરે છે. ત્યાર પછી રુદ્ર તે સગરાનું સંહાર કરે છે. આટલા માટે જગતનું 3 દેવ છે અને તેનું કારણ પરમાત્મા છે. આ શિવ તત્વની કથા અજાણ્યા થઈ પછી પરસ્પર એકબીજા સાથે લડાઈ કરવા લાગ્યા અને રજોગુણને અધીન થઈ ગયા. પછી વેદમાં જે રૂપ બનાવ્યું છે તે શિવમૂર્તિ ત્યાં પ્રગટ થઈ અને તેવામાં તત્વ માત્રમાં આલેખ હતા. તેમાં વાંચી બંને જણાનો અહંકાર શાંત પડ્યો. અંતરાલ તેઓ પરસ્પર લડાઈ બંધ પાડી અને તે તરફ નિહાળીને જોવા લાગ્યા અને તેઓ તેમાં પોતાનો અને તેની સાથે જગતનો તથા ખરા માત્રનો લય જોવામાં આવ્યો. આ જોઈ બ્રહ્મા વિષ્ણુ આશ્ચર્ય પામ્યા. પ્રપંચનું પાલન કરનાર, આદિ મધ્ય રહિત, બાહ્ય અને અભ્યંતર સહિત તથા રહિત, સર્વથી ઉત્તમ, વિશ્વલક્ષણ અને લક્ષણ રહિત, વાણી અને મનથી અકરિક પ્રકાશરૂપ પ્રસન્ન અને તેને લીધે શાંત અને કલ્યાણ મૂર્તિ એવા ભગવાન શિવના દર્શન કરી ભયભીત થયા અને બ્રહ્મા તથા વિષ્ણુ 2 હાથ જોડી તેના પગમાં પડ્યા. તરત જ બ્રહ્મા બોલ્યા, મહારાજ, હું અજ્ઞાનતાને લીધે અત્યારે મૂર્ખ છું અને આપે તો મને પ્રથમ ઉત્પન્ન કર્યો છે, તો
પણ હું મારી અજ્ઞાનતાને લીધે મોહમાં પડી ગયો છું અને એમાં હું કોનો વાંક કાઢું? મહારાજ, આમ અમારી પાસે બિરાજતા હો અને તેથી અમારું જ્ઞાન રહે તો પણ ભલે વળી આ જગતમાં નિર્ભયતાથી કોઈ એમ કહી શકશે નહીં કે હું જ્ઞાની છું, તો અમારો શું વાંક? મહારાજ, અમારો વિવાદ પણ સારો થયો, કારણ કે આપના ચરણ કમરમાં દર્શન થયા. આથી બીજો મોટો લાભ અમારે કયો માનવો? વિષ્ણુ કહે, મહારાજ, આપનું મહાત્મ્ય ગાવા માટે મારી પાસે જોઈએ એવી વાણી નથી, તો પણ સ્વામીની પાસે મોડે ન બેસવું જોઈએ. તેથી આપની પાસે હું કાંઈ નજીવ બકી ગયો છું તે માફ કરજો. આપે પ્રથમ મને કારણ તત્વો બતાવ્યા હતા, પરંતુ હું તે સગ્ર ભૂલી ગયો છું. મને હમણાં જણાયું આપ માયા રહિત છો, છતાં આપનો અંત લેવા હું આગળ પડ્યો અને લીધે મને આ શિક્ષા મળી. મહારાજ, તે અપરાધથી મને ઘણો જ ભય લાગે છે, તો આપ મારી ઉપર કૃપા કરી મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે દેવશંકરની સ્તુતિ કરીને તે સાંભળીને શિવ પસંદ થયા અને બોલ્યા. શંકર કહે, વર્ષ હવે અજ્ઞાનતાથી માયાની જાળમાં ફસાઈ ગયા હતા અને તે અહમપદમાં લીન થઈ વિવાદ પરાયણ થયા હતા, અને તેનો છેડો પણ આ વાત નહીં. આટલા માટે મૂર્તિરૂપ પ્રગટ થયા વિના ચાલે તેમ ન હતું. તેથી મેં મૂર્તિરૂપ ધારણ મારા રૂપને પ્રકાશ કર્યો અને તમારો વિવાદ મટાડ્યો. હવે તમારે ભય, વિષાદ અને લજ્જાથી દૂર રહી પોતપોતાનું કાર્ય શાંત મનથી કર્યા જેવું મેં પહેલા તમને જ્ઞાન સંહિતા આપી તે તમે ભૂલી ગયા છો. તેથી હાલ ફરીથી હું તેનું જ્ઞાન આપું છું. જ્ઞાન વગર તમોથી જગત ઉત્પત્તિ, સ્થિતિ અને લય બંને શક્ય નથી તેમ નથી. એટલું કહી શંકર જ્ઞાન વગેરે સર્વને તેને આપ્યું. આ મંત્ર, જ્ઞાન સંહિતા અને મંત્ર વગેરે જે શંકરે તેને આપ્યા તે ગ્રહણ કરી તથા સકળ કળાને ગ્રહણ કરી શંકરને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી ભય આનંદ પૂરમાં લીન થયા. એવામાં ઇન્દ્રજાળના ખેલ માફક તે શિવની મૂર્તિ કોઈ પણ જગ્યાએ અદ્રશ્ય થઈ ગઈ. તે જોઈ પરસ્પર ખેલ કરવા લાગ્યા અને બોલ્યા, હાય હાય, હવે શું થશે? આપણે તો ઘણી ભૂલ કરી કે આપણી નજર ચૂકાવીને અદ્રશ્ય થઈ ગયા અને આપણે અહીં ગફલતમાં બેઠા રહ્યા. ખરેખર તેનું ચરિત્ર અગમ્ય છે તેવા સંદેહ નહીં કરવું, પરંતુ પરસ્પર હળી મળીને રહેવું એવો ઠરાવ કરી એકબીજા પરસ્પર મિત્રાઈ કરીને રહેવા લાગ્યા અને જગતનો વ્યાપાર કરવા તત્પર થયા. તે દિવસથી સ્ત્રી, પુરુષો અને ઋષિઓ, દેવતાઓ, નાગ અને ઇન્દ્ર વગેરે સર્વ સુર અસુરની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેનું પૂજન કરવા લાગ્યા. ઇતિશ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતાયામ ઉત્તર ભાગે ગુજર ભાષામાં લિંગ વિભાર્વો નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રી કૃષ્ણ કહે, મહારાજ, જેમ ભગવાન શંકરે મૂર્તિ તથા બેનની પ્રતિષ્ઠાનો વિવિધ વિધિ જેવી રીતે પ્રતિપાદન કર્યો હોય તે રીતે મને કહી બતાવો. ઉપમાનું કહે, હે કૃષ્ણ, પ્રથમ સારો દિવસ જુઓ અને પછી શુક્લ પક્ષ પણ આવતો હોય તો તેવા સમયમાં શિવશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રથમનું પવિત્ર સ્થાન જોવું અને પછી ત્યાં ભૂ પરીક્ષા કરવી. પછી વિનાયક વગેરેની મૂર્તિ શિવની મૂર્તિનું સ્થાપન કરવું. પછી વિનાયકની મૂર્તિનું દશોપચાર વડે પૂજન કરી શંકરની મૂર્તિને નવરાવીને શુદ્ધ કરવી. પછી એક સ્નાન મંદિરને હોય તેમાં તે શિવની મૂર્તિને પધરાવી ત્યાં લિંગ હોય તો તેને પર અથવા તો બે હોય તો તેને રક્તચંદ્ર વડે ચિતરવું અને એ રીતે ચિતરવું કે મનુષ્ય તેની કલામાં મોહિત થઈ જાય, પૂર્ણ ચિતરાઈ રહે. એટલે 8 મૂર્તિકા વડે સ્નાન ગૃહમાં બીજા પંચામૃત વગેરે ઉપચારોથી શિવ મૂર્તિ અને તેની સ્તરે રહેલી પિંડિકાને સારી રીતે ચોરી નવડાવી. પછી જ્યાં પવિત્ર ગંગા વગેરેનું જળ ભરેલું હોય તેવી જગ્યામાં ભગવાનને પધરાવવા અને નવડાવવા. પછી એક મનોહર જુદા જુદા તોરણોથી અલંકૃત આસપાસ જુદીઓ રણિયામણું 8 દિગ્ગજોથી મનોહર દિગ્પાલથી પાલન થતું મંગલ કલશ વડે મજાનું સ્નાનઘર હોય તેમાં મોટી પીઠ પર ભગવાનને પધરાવવા અને તેની આગળ શુભ્ર ધ્રુવીભદ્ર સુનંદ વિવેદનું સ્થાપન કરી તેના પૂજા કરવી અને તે પીઠ પર ભગવાનને સુવડાવવા. તેમાં હું તેનું મસ્તક પૂર્વ તરફ અને પિંડિકાનો ભોગ પશ્ચિમ તરફ રાખવો અને તે પીઠમાં જળમાં પધરાવવો. 5 રાત્રિ, 3 રાત્રિ અથવા 1 રાત્રિ સુધી તે જળમાં પીઠ રહેવા દેવો અને પછી તેનું પૂજન કરી તેનું જળમાં વિસર્જન કરવું. ભગવાનને બહાર પધરાવી તરત એક શય્યાગૃહમાં હોય તેમાં લઈ જવા. આ શય્યાગૃહ વંદનને કરીને તેની વચમાં કરવું. પછી તેનું ફરી પૂજન કરવું. પૂજન થઈ રહે એટલે ઈશાન ખૂણામાં એક પદ્મ આલેખવું અને તે ઉપર એક ઘડાનું સ્થાપન કરી તેમાં શિવ મૂર્તિનું આહ્વાન કરવું. પછી તેમાં શિવનું રૂપ માની તેની પૂજા કરવી. એક બ્રહ્મ વેદીની વચમાં અને બીજું તે મંડળની પશ્ચિમ દિશામાં આલેખવું. આ બ્રહ્મ ચંડિકા બ્રહ્મના નામથી ઓળખાય છે. પછી તે મંડળમાં જે પ્રથમ શયન કરવાનું કહ્યું હતું તે અહીં કરવું અને તેમાં જુદા જુદા રેશમી વસ્ત્રોથી શૈયા કરી તેમાં ભગવાનને પધરાવવા અને તેની ઉપર વસ્ત્રો ઢાંકી દઈ સુવડાવી દેવા.
પછી તેની સામે એક બીજું કમળ આલેખવું અને તેમાં વિદેશ વગેરે કળશોનું સ્થાપન કરવું. પછી 3 વાર તે કમળને આંટો ફરીને બ્રાહ્મણોએ હોમ કરવો. 8 દિશામાં 8 મૂર્તિઓ સ્થાપન કરવું. 4 મુખ દિશામાં 4નું સ્થાપન કરવું. તે 4 જણા બ્રાહ્મણ મૂર્તિ ગણાય છે. તેમાં જે આચાર્ય હોય તેને પશ્ચિમમાં અથવા ઈશાનમાં મુખ્ય કુંડમાં હોમ કરવું. તે હોમમાં મુખ્ય 7 વસ્તુઓનો હોમ કરવો. આચાર્ય જેટલો હોમ કરે તેથી ચોથો ભાગ અથવા અડધો ભાગ જે બીજા બ્રાહ્મણોને હોમ કરવો અથવા એક આચાર્ય જ હોમ કરવો. જ્યારે પૂર્ણ આહુતિનો વખત થાય ત્યારે આચાર્ય 108 વખત આહુતિનો ઘી આપવી અથવા તો 50 કે 25 આહુતિ આપવી. આ આહુતિમાં પણ 7 પદાર્થો લેવા અને એક આહુતિ રહે કે તરત જ શિવમૂર્તિ અને વેદિકાનો તરત જ સ્પર્શ કરવો એમ વારંવાર કરવું. જ્યારે પૂર્ણ આહુતિ થઈ રહે ત્યારે તરત ક્રમ પ્રમાણે પ્રથમ આચાર્યને દક્ષિણા આપી અને પછી વરુણીમાં વરેલા બ્રાહ્મણોને પણ પછી સુતાર સલાડ કારીગર વગેરેને આપવી. આચાર્યને જે દક્ષિણા આપી તેથી અર્ધ વરુણીવાળાને અને તેથી અર્ધ કારીગરોને આપવી અને સભામાં જે બીજા બ્રાહ્મણ આશીર્વાદ આપવાના હોય તેમને પણ પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા આપી. જ્યાં શિવમૂર્તિનું સ્થાપન કરવાનો વિચાર કર્યો હોય તેવી જગ્યામાં પ્રથમ એક ઊંડો ખાડો ખોદવો અને પછી તેમાં દર્ભ સુવર્ણથી પવિત્ર જળ થયેલું જળ નાખી તરત તેમાં સુવર્ણનું વૃષભને પધરાવવો. પછી માટી અને પંચગવ્ય વાણી તથા પાણીને શુદ્ધ કરી ચંદન વડે લેપન કરી નંદકેશ્વર ઉપર બ્રહ્મશિલા પધરાવી. તે પછી क्षीरवाणा वृक्षमांथी क्षीर लई तेने उपर नाखी ते उपर पिंडिका पधरावी અને તે ઉપર મૂર્તિનું સ્થાપન કરવું. મૂર્તિ અને પિંડિકાને બરાબર એકબીજા સાથે જોડી દેવા જેથી તે જુદા પડી શકે નહીં. સ્થાપન કરતી વખતે મૂળ મંત્રનો ઉચ્ચાર કરવો અને પૂર્વ અને ઉત્તર તરફ જરા નર્મ રહે એવી મૂર્તિનું સ્થાપન કરવું. આગળ જે બ્રહ્મશિલાનું સ્થાપન આવી ગયું હોય તે ઉપર હડતાલ બીજ અને ઔષધ વગેરે નાખી તે ઉપર પિંડિકાને જોડવી. તે શિવ મૂર્તિની સાથે પાર્વતીનું સ્થાપન કરવું. ભગવાનને અર્ધ પુષ્પ અને પ્રાણાંત મંજૂરી કરીને ત્યાં ભગવાનની સામે એક જવનિકા પારદો બાંધવી અને પછી પૂર્વે થયેલા જે 10 મંગળ કળશ હોય તેનું પૂજન કરવું. પછી લિંગના મૂળમાં શક્તિ વિદેશ અને વિદ્યાનું આહવાન કરવું અને છેવટે શંકરનો અભિષેક કરવો. પછી વર્ધની નામનો જે મધ્ય ભાગમાં સ્થાપેલો કળશ હોય તેનાથી સ્ફટિકા અને શિવમૂર્તિને અભિષેક કરવો. પછી વિમાનમાં બિરાજેલા શંકરનું ધ્યાન કરવું. તેમાં તેનું સ્વરૂપ વાહન મૂર્તિનું ધ્યાન કરવું. આનંદમાં મગ્ન હોય આવાગ્ન થયેલા અને દેવના દાનવથી વિતાયેલા શંકર પાર્વતી સહિત અહીં વિમાનમાં બેસીને પધારે છે તેવા ભાવ મનમાં લાવવો. જેથી ભાવ પ્રમાણે મનુષ્યને ફળ મળે છે. પછી 50 પૂજન કરવું. આ વિધિથી બીજો વિધિ ઉત્તમ નથી. મૂર્તિમાં પલિંગ પ્રમાણે પ્રતિષ્ઠા કરવી અને ચિત્ર કરતી વખતે નેત્ર વગેરેનો આકાર પણ કરવો. જ્યારે જરમાં અને સૈયામાં સુવડાવી ત્યારે તેમાં હૃદયમાં કુંભદળનો મંત્ર મૂકવો. પ્રાસાદ ચણાવી તેમાં મૂર્તિને પધરાવી. જો કોઈ જો પ્રતિષ્ઠા કરે તો ઉત્તમ ગણાય, પરંતુ એકની મૂર્તિની પ્રતિષ્ઠા કરો તો તે સામાન્ય ગણાય છે. કદી શક્તિ છોડી હોય તો તેણે મૂર્તિ અથવા લિંગની સ્થાપના કરવી અને પછી શક્તિ થાય ત્યારે તે ઉપર પ્રાસાદ ચડાવવો. હવે તમને ઘરમાં પૂજન કરવાનો વિધિ કહું છું તે બતાવું છું. ઉત્તરાયણમાં જ્યારે શુક્લ પક્ષ આવે ત્યારે સારો દિવસ જુઓ અને તે દિવસ એક વેદી કરી પ્રથમની માફક એક કમળ આલેખવું. તે કમળ ઉપર પત્ર પુષ્પ વગેરે વેરવા અને તેના ઉપર એક ઘટનું સ્થાપન કરવું અને 4 દિશામાં ગળાનું સ્થાપન કરવું. પછી તે 4 દિશાના 4 અને એક મધમાં ખાડામાં 5 બ્રહ્મનું સ્થાપન કરવું. તેની પૂજા કરી તેને મુદ્રા બતાવી તેનું રક્ષણ કરવું. પછી તે મૂર્તિ અથવા તો લિંગ પોતે લિંગ હોય તેને મૂર્તિકા પ્રાણથી વગેરેથી પ્રથમથી તેને શુદ્ધ કરી ઉપર સિંહાસન ઉપર તે મૂર્તિનું સ્થાપન કરવું. પોક્ષણી પાત્રમાં જળ લઈને તેનું પોક્ષણ કરવું અને જય જય એવા શબ્દ બોલી ભગવાનનું પાછું પૂજન કરવું. પછી ઈશાન વિદ્યારૂપ જે ફૂલમાં કુંભક હોય તે ભરે પાછો તેને અભિષેક કરવો. પછી કલાન્યાસ પ્રથમની માફક કરી તેની પૂજા કરવી. આવી રીતે હંમેશા શિવ અને પાર્વતીની પૂજા કરવી. એક ગળાનું ઉપર સ્થાપન શાસ્ત્રમાં કહ્યું છે અને બીજું પ્રથમની માફક કરવું અને જે ઘટનું સ્થાપન કર્યું હોય તેમાં મૂર્તિ અને મંત્રનું આહ્વાન કરવું. જે મૂર્તિ ઘણી શુદ્ધ હોય તેની પૂજા કરવી, પરંતુ જેમાં જરા પણ ખાપણ હોય તેનો ત્યાગ કરવો અથવા તેને પોષણ કરી સ્વીકારવી. બાણના નામથી પ્રસિદ્ધ જે શિવની મૂર્તિઓ હોય તે પ્રતિષ્ઠા વગર તેનું પૂજન કરવું, કારણ કે તેની પ્રતિષ્ઠા તો શંકરે પોતે કરેલી છે. તે બાણ લોહના હોય છે, પાષાણના હોય છે અને તેમાં કોઈ જગ્યાએ સ્વયંભૂ અને દેવતાઈ કે ઋષિ સ્થાપિત મૂર્તિઓ પણ હોય છે. તેનું પણ પૂજન કરવું, પરંતુ તેને પીઠ ન હોય તો તેનું પીઠ ઉપર સ્થાપન કરી તરત તેને પોષણ ભરી કરી છે તેની પૂજા કરવી. પરંતુ પ્રતિષ્ઠાની વાત જોવી નહીં, કારણ કે તેમાં ઈશ્વર ચૈતન્ય સ્વાભાવિક રીતે જોવામાં આવે છે. બળી ગયેલ, ફાટી ગયેલ, ખંડિત થયેલ અને જો મૂર્તિ હોય તો તેને જરાશયમાં પધરાવી અને કોઈ મૂર્તિ જો સંધાય તેવી હોય તો
તો તેને સૌથી તેની પ્રતિષ્ઠા કરી તેનું પૂજન કરવું. જે મૂર્તિનો ત્યાગ કરવો હોય તેની પૂજા પુષ્કળ કરવી અને પછી હૃદયમાં તેનું ધ્યાન કરી તરત તે મૂર્તિને જળાશયમાં પધરાવી દેવી. નિત્ય ઉપર પ્રમાણે પૂજા કરવી અને તેમાં કદી એક દિવસ પડે તો બીજા દિવસે બમણી પૂજા કરવી. બબ્બે રાત્રિ મહાપૂજા કરવી અને પોષણ પણ કરવું. પૂજા ન કરતા 1 મહિના પછી જો એક દિવસ ઉપર થાય તો તે મૂર્તિની ફરીથી પ્રતિષ્ઠા કરવી અથવા કેટલાક તેને પોષણ કરવાનું કહે છે. જ્યારે મૂર્તિનું પોષણ કરવું હોય ત્યારે પ્રથમ 8 વાર ને મૂર્તિને સ્નાન કરાવવું અને પછી પાછી 5 વાર માટી અને જળથી નવરાવી અને ગોરસથી નવરાવી તરત જ દરરોજના જળથી નવરાવી અને પછી પોક્ષણી પાત્ર વડે મૂળ મંત્રથી 108 વાર તે ઉપર પોષણ કરવું અને પછી દર્ભ પુષ્પ જળ હાથમાં લઈ મૂર્તિના મસ્તક ઉપર મૂકવા અને પછી મૂળ મંત્રનો 108 વાર જપ કરવો. તે જપ થઈ રહે એટલે પીઠનો સ્પર્શ કરવો. દેવનું આહવાન કરી પૂજા કરવી. ફરી સ્થાપિત લિંગ ન મળે તો જ્યાં શિવનું સ્થાનક હોય ત્યાં અથવા તો સૂર્ય કે જળમાં જે ભગવાનનું શંકરનું પૂજન કરવું તેમાં અગ્નિમાં પણ હોમથી શિવ પૂજન ફળ મળે છે. આ આકાશમાં પણ શિવનું યજન પૂજન થાય છે. ઇતિશ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતાના ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં લિંગ બેર પ્રતિષ્ઠા નામ સ્થાપન નામ અધ્યાય સમાપ્ત. અધ્યાય 29મો. શ્રી કૃષ્ણ જ્ઞાનમાં કહે, જ્ઞાનમાં, કર્મમાં અને સેવામાં જે મુખ્ય તત્વો કામમાં હતા તે સગળા આપે મને સંભળાવ્યા. હવે તમારે યોગ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા છે. મારે તેના અધિકારી અંગ, વિધ અને પ્રયોજન કહી બતાવો. આ જગતમાં મનુષ્યને મરણ સહજ છે અને તે બ્રહ્માએ તમામને કર્મ પ્રમાણે નિર્માણ કર્યું છે. તેમાં કેટલાક પોતાના શરીરનો પાત કરે છે, તેથી તેને માટે આત્મહત્યાનો પ્રાયશ્ચિત આવે છે. તો પણ જો યોગ માર્ગે કોઈ પણ પોતાના ચૈતન્યને જુદું પાડે તો તેને આત્મહત્યાનું પાતક લાગતું નથી. મહારાજ, એવા યોગની ઉત્તમ રીત છે. ત્યારે હવે તે યોગનું પ્રયોજન, તેનો વખત અને તેના સાધન અને તેના ભાગમાં જે ફેરફાર હોય તે આપ મને કહી બતાવો. ઉપમન્યુ કહે, હે કૃષ્ણ, તમે બહુ સારું પૂછ્યું, કારણ કે તમે તત્વની વાર્તામાં નિપુણ છો. હવે તે યોગ માર્ગમાં પ્રથમ યોગ એટલે શું તે તમને કહી બતાવું છું. જગતમાં નાના પ્રકારના વિષયોમાંથી મનને ઉઠાવીને એક જ ઈશ્વરમાં દ્રઢ કરવું તેનું નામ યોગ કહે છે. અને તે યોગના 5 વિભાગ કરેલા છે. તેમાં મંત્રયોગ, સ્પર્શયોગ, ભાવયોગ, અભાવયોગ અને મહાયોગ. મંત્રના અભ્યાસ મનની વૃત્તિ એકાગ્ર તેમાં જય થઈ જાય છે અને મંત્ર મુખ્ય અર્થનું જ ભાન રહે છે. તેનું નામ મંત્રયોગ કહેવાય છે. પ્રાણાયામમાં જેમાં આવતો હોય તેનું નામ સ્પર્શયોગ કહેવાય છે. એક મંત્રનો જપ જેમાં આવતો હોય તેને પ્રાણાયામ રહે હોય છે તે ભાવયોગ કહેવાય છે. જેમાં સગળું જગત એક રૂપે ભાસે પણ તેમાં ઘટપટ વગેરે અવયવ જણાયા નહીં તેનું નામ અવયવ ભોગ કહેવાય છે. અને મહારોગમાં એક શિવનું જ સ્વરૂપ જોવામાં આવે છે. બાકી તમામ વસ્તુઓ લય થઈ જાય છે. જેનું મન દ્રષ્ટ અને શ્રવણ કરેલા પદાર્થમાં મન ન પરવાય તો યોગ માર્ગનો અધિકારી કહેવાય. બીજાને અધિકાર નથી અને તે અધિકારી અથવા માટે માણસે સાંસારિક પદાર્થમાંથી પ્રીતિ હટાવી દેવી. કારણ કે તમામ વસ્તુના દોષ ભાવ લાવવો એટલે તેમાંથી તરત જ પોતાનું મન ઉઠી જાય છે અને પછી તે યોગયુક્ત થવાને ઉચિત થાય છે. હવે યોગનો પ્રકાર કહું છું. પ્રથમ તો યોગ અષ્ટ આકારનો કહેવાય અને કેટલાક 6 પ્રકારના માને છે. તેમાં તેના 8 ભાગ આ પ્રમાણે છે. નામ, મય, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન અને સમાધિ. એટલા જાણવા 6 ભાગ ગણનાર યમ અને નિયમને ગણતા નથી, એટલે તેમાં મત પ્રમાણે 6 ભાગ મનાય છે. આ જે અષ્ટ અથવા 6 અંગના લક્ષણો શાસ્ત્રમાં અથવા શિવશાસ્ત્રમાં ઘણી જગ્યાએ કહ્યા છે, તેમ યોગશાસ્ત્રમાં અને પુરાણમાં પણ છે. પણ તેના લક્ષણો તમને ટૂંકા કહી બતાવું છું, તે સાંભળો. કોઈની હિંસા કરવી નહીં, સાચું બોલવું, ચોરી કરવી નહીં, બ્રહ્મચર્ય વ્રત પાળવું, દેહનો નિર્વાહ થાય એટલે જ માત્ર ગ્રહણ કરવું, બીજી નકામી વસ્તુનો ત્યાગ કરવો. આ 5 બાબત યમમાં સમાયેલી છે અને જ્યારે પારે ત્યારે યમનિષ્ઠ કહેવાય. પવિત્રતા, સંતોષ, તપ, જપ અને કર્મનો ફળ ત્યાગ એટલે વસ્તુ નિયમમાં સમાયેલી છે તે સ્વીકારે નિયમ શિષ્ટ કહેવાય. હવે આસન ગણી બતાવું છું. સ્વસ્તિકાન, પદ્માસન, અર્ધચંદ્રાસન, વીરાસન, યોગાસન, પ્રસાદિતાસન અને પર્યકાસન. તે સિવાય બીજા પણ આસન કહ્યા છે. આ આસનમાં યોગ માર્ગમાં પ્રશસ્ત કહ્યા છે અને તેનો ઉપયોગ પણ આવે છે. હવે પ્રાણાયામનો અર્થ તમને બતાવું છું. પ્રાણ એટલે શરીરમાં ફરનારો અને તેમાં જ રહેનારો એક વાયુ અને તેને રોકવાનું નામ છે પ્રાણાયામ કહેવાય. ને રેચક, પૂરક અથવા તો કુંભક, અંદર રુધવો, આ 3 પ્રકારના પ્રાણાયામમાં કહેલા છે. એક આંગળીએ નાસિકાને જમણી તરફના પડને દબાવવું અને પછી ઉડનામાં રહેલા
પ્રાણને બહાર કાઢવો તેનું નામ રેચક કહેવાય છે. પછી બીજી તરફની પૂટની પ્રાણને ભરવો અને તેનું નામ પૂરક કહેવાય છે. અને પ્રાણને અંદર રોકી રાખવો, તેને પૂર્ણ ભરેલા ગળાની માફક સ્થિર રહેવું તેનું નામ કુંભક કહે છે. જેને યોગની ઈચ્છા હોય તેને હળવે હળવે રેચક, પૂરક અને કુંભક કરવા અને તેમાં જરા પણ ઉતાવળ કરવી નહીં. આ નાડીને શુદ્ધ કરનારો રેચક વગેરે પ્રાણાયામ પોતાની ઈચ્છા પ્રમાણે કરવો એમ યોગશાસ્ત્રોમાં કહેલું છે. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ વગેરે ભેદથી પ્રાણાયામ 4 પ્રકારનો છે. તેમાં શુક્ર ધાતુ નામના પ્રાણાયામ 12 માત્રાના છે. જે મધ્યમ છે તે દુરા પ્રાતમાં 24 માત્રાનો કાળ લાગે છે. ઉત્તમ પ્રાણાયામમાં ત્રિરુદ્રાત નામનો કહેવાય છે, તેમાં 36 માત્રાનો કાળ લાગે છે. આ 3થી પણ જે પ્રાણાયામ છે તેનો ઘણો કઠિન છે અને તેમાં પરસેવો, કંપ વગેરે થાય છે અને આનંદથી રૂવાડા ઊભા થાય છે. નેત્રમાંથી અશ્રુઓ પડે છે. બોલ ભ્રમર, મૂર્છા વગેરે પણ થાય છે. આગળ જે માત્રાનો કાળ બતાવ્યો તેનું માન એવું છે કે કરતા પોતાના ગોઠવણની આસપાસ સમ રીતે આંગળી ફેરવી તે આંગળીને બીજી આંગળી સાથે મેળવી તરત તાચકો બોલાવવો તેનું નામ એકમાત્ર કહેવાય છે. અને તે માત્રાના ક્રમે વૃદ્ધાર્થનો કાળ જાણવો. આગળ જે નાડીની શુદ્ધિ માટે પ્રાણાયામના 2 ભાગ છે, તેમાં એક સગર્ભ અને બીજો અગર્ભ. જેમાં જપ ન હોય અને તે અગર્ભ, અને જેમાં જપ આવે તે સગર્ભ કહેવાય. અગર્ભ કરતાં સગર્ભ ઘણો ઉત્તમ ગણાય. આટલા માટે સગર્ભ પ્રાણાયામ કરવો, જેથી પ્રાણનો પણ જય થાય અને પ્રાણના જીતવાથી બીજા દેહમાં રહેલા 10 વાયુ પણ જીતાય. જે 10 વાયુ પ્રાણ, અપમાન, સમાન, ઉદાન, નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય એ નામથી પ્રસિદ્ધ છે. આ 10 વાયુ મુખ્ય વાયુ પ્રાણ છે, તે તેમાંથી નીકળે છે અને તેનું નામ પ્રાણ છે. અને ચાવેલા અન્નને નીચે લઈ જાય છે, માટે બીજાનું નામ અપમાન છે. વ્યાન અખિલ અંગમાં વ્યાપીને તેને વધારે છે. મર્મ ભાગને ઉદ્વેગ પમાડવાથી તે વાયુ ઉદાન નામનો છે. સગળા અંગોને જે સરખી રીતે લઈ જાય છે તેનું નામ માન સમાન છે. શરીરમાં ઓડકાર કરનારો નાગ પ્રાણ છે અને શરીરને પ્રકાશ કરનારો કુર્મ છે. ઉધરસ કરનાર કુકલ છે અને દેવદત્ત બગાસા લાવનારો છે. અને પ્રાણી મરી જાય તો પણ તે ધનંજય નામનો વાયુ છે, તે તેમાંથી બહાર નથી જતો, અર્થાત પડદામાં પણ તે રહેલો છે. આવી રીતે 10 વાયુ પોતાના કર્મ પ્રમાણે નામ આપ્યા છે અને તેનું રોધન ક્રમે કરવું. જે મનુષ્ય પ્રાણાયામમાં પ્રવીણ હોય તેના દોષ માત્રનો નાશ થાય. જ્યારે પ્રાણ જીતાય છે ત્યારે વિષ્ટા અને મૂત્ર તથા શ્લેષમાં ઘટાડો થાય છે, અર્થાત તેમાં વારંવાર પ્રવૃત્તિ રહેતી નથી. ભોજન ઘણું કરી શકે છે અને શ્વાસને પણ તે રોકી શકે છે. તેનું શરીર ઓછું થઈ જાય છે અને ચાલ ઉતાવળી થાય છે. કંઠ કોકિલ જેવો થાય છે અને રોગનો નાશ, બળ તેમજ તથા રૂપની વૃદ્ધિ થાય છે. ધીરતા આવે, વૃદ્ધિ વધે, આવરદામાં વધારો થાય છે અને મન પ્રસન્ન રહે છે. પ્રાણાયામની સાથે તપ, જપ, યજ્ઞ, દાન, વ્રત એ 16 હિસ્સે પણ બેસી શકતા નથી. ટૂંકમાં પ્રાણાયામ મુખ્ય ગણાય. પ્રત્યાહાર એટલે વિષયમાં રહેલી ઇન્દ્રિયોને તેમાંથી ખેંચીને એક જગ્યા પર લાવવી. પ્રત્યાહાર વડે નિત્ય અભ્યાસ કરવો. 5 ઇન્દ્રિયો અને 6ઠું મન છૂટા ફરે તો તે નરકમાં પડે, અને તો જે એક સાથે રહી કબજામાં રહે તો આત્માને સ્વર્ગમાં લઈ જાય. આટલા માટે જ્ઞાની અને વિદ્વાન પુરુષે પોતાના ઇન્દ્રરૂપી ઘોડાને કબજે કરી પોતાનો ઉદ્ધાર કરવો. ચિત્ત એકની જગ્યાએ સ્થિર કરવું અને તેનું નામ ધારણ કહેવાય. અને સ્થાન એક શિવ પૂજા, એક શિવ જ સમજવા. બીજી બધી વસ્તુઓ દોષિત છે અને માટે તેને સ્થાન સમજવું નહીં. કેટલાક વખત સુધી એક શિવરૂપ સ્થાનમાં મનને દ્રઢ કરવું અને તેનાથી તે જરા પણ આમ તેમ ચલાયમાન થાય નહીં, ત્યારે ધારણ થઈ એમ સમજવું. અને મનને સ્થિર કરનારા ધારણ વગર બીજી વસ્તુ પણ નથી. આટલા માટે ધારણા વડે પ્રથમ મનને ધીરજ શીખવવી. ધ્યેય ધાતુનો અર્થ વિચાર કરવો અને તે વિચાર શિવનો જ કરવો. જેમાં મન સ્થિર રહે તેનું નામ ધ્યાન કહેવાય. અથવા ધ્યેય ધ્યાન કરવાની વસ્તુ પદાર્થમાં જ મન રાખી વિષયાંતરનો ત્યાગ કરીને મનને એકાગ્ર કરવું તેને ધ્યાન કહેવાય. અને તે ધ્યાન શિવ તથા તો સર્વત્ર વ્યાપ્ત સર્વજ્ઞ સત્યનું કરવું એમ અર્થવેદની શ્રુતિ પણ કહે છે. અને તે ધ્યાન મોક્ષને પ્રત્યક્ષ કરવા માટે અને અણિમાદી સિદ્ધિ જાણવા માટે છે. આ 2 પ્રયોજન ધ્યાનમાં કહ્યા માટે યોગીઓએ ધ્યાન કરતા ધ્યાન ધ્યેય અને ધ્યાન પ્રયોજન ઉપર વિચાર કરી યોગ માર્ગમાં પ્રવૃત્તિ કરે. જે ધ્યાતા હોય તે શાંત, ક્ષમાવાન, જ્ઞાન અને વૈરાગ્યમુક્ત, મમતા રહિત અને સદા ઉત્સાહી જોઈએ. જે ધ્યાતાએ તપ કરવો અને તે ધ્યાતાએ જપ કરવો અને જપથી જ્યારે કંટાળે ત્યારે તેને વળી ધ્યાન ધરવું. એમ કરે તરત જ તેને યોગ સિદ્ધિ થાય. 12 પ્રાણાયામ સરખી એક ધારણ કરવા, 12 ધારણા સરખું એક ધ્યાન, અને તે ધ્યાન જ્યારે વારંવાર કરે ત્યારે એક સમાધિ થઈ કહેવાય. આ સમાધિ અંશટાંગ યોગનો છેલ્લો ભાગ છે. તે સમાધિમાં તેને જ્ઞાનનો પ્રકાશ નજરે પડે છે અને સંસારમાં યાવસ્થ પદાર્થ
એકાકાર થઈ જણાય છે. તે કર્તાને પોતાના સ્વરૂપનું દેહાદિકનું પણ તે વખતે ભાન રહેતું નથી અને તે વખતે એક શિવરૂપ થઈ જાય છે. જે સમાધિસ્થ હોય તે નિર્ધૂમ થઈને માફક પ્રકાશ કર્યા કરે છે અને તેને સુખ દુઃખનું ભાન રહેતું નથી. કોઈ વસ્તુની સુગંધ આવતી નથી. સ્પર્શનું પણ જ્ઞાન તે અવસ્થામાં નષ્ટ થાય છે. મન કલ્પનાના વ્યવહારથી જુદું થઈ જાય છે અને કાશની માફક પોતે સૂર્ય અર્થાત તટા એવા જળ જેવો ભાસે છે. શંકરમાં લીન થયેલો આ સમાધિષ્ઠ વાત વગરના સ્થાનમાં રહેલા દીપકની માફક સ્થિર રહે છે પણ ચલાયમાન થતો નથી. તે અભ્યાસ કરતા જ્યારે 1 વર્ષ થાય છે ત્યારે યોગીને જે 10 અંતરાય વિઘ્નનો નાશ થાય છે. અભ્યાસ જ્યારે 1 વર્ષનું થાય છે નાશ થાય છે. તે આલસ્ય, તીવ્ર વ્યાધિ, પ્રમાદ, સ્થાન સંશય, અવનિવૃત્તિ, નાસ્તિકતા, ભ્રાંતિભ્રમ, દુઃખ અને ઉદાસીનતા અને વિષયમાં લોલુપતા એવા નામથી પ્રસિદ્ધ છે. તેમાં યોગીને મનમાં અને તેને લીધે અંદરની આરસ નડે છે. તે આરસ કર્મને લીધે થયેલા અને ધાતુ નિશ્ચયથી થયેલા દોષનું નામ વ્યાધિ છે. પ્રમોદ એટલે કે યોગ સાધનામાં અભાવ આવવો. સ્થાન સંશયમાં ખરું છે કે એની મનની અંદર શંકા આવી, મન કે ઠેકાણે ન રહે એનું નામ અવનિષ્ઠ કહેવાય. યોગ્ય માર્ગમાં અભાવ લાવવો તે અશ્રદ્ધા કહેવાય. બુદ્ધિના ભ્રમની ભ્રાંતિ છે. અજ્ઞાનથી જે ખેદ થયો છે તેનું નામ દુઃખ કહેવાય અને તે આધ્યાત્મિક અને અધિભૌતિક અને અધિદૈવિકના ભેદને કરીને 3 જાતનું છે. મન કર્મોને એટલે કે મનમાં ધારેલી ઈચ્છા પાર પાડે નહીં તેની મનમાં રહેલો ખેદ. વિચિત્ર વિષયમાં જે ભ્રમણા થવી તેનું નામ લોલુપતા કહેવાય. આ વિઘ્નો જ્યારે શાંત થાય છે ત્યારે યોગીની પાસે દેવતાઈ અને સિદ્ધિને સૂચવનારા ઉપસર્ગો આવે છે. તે પ્રતિમા, શ્રવણ, વાર્તા, દર્શન, આસ્વાદ અને વેદના નામથી પ્રસિદ્ધ છે. સૂક્ષ્મનું વસ્તુનું, અર્જનવાળી વસ્તુનું, છેદી વસ્તુનું, ભવિષ્યનું અને ભૂતનું જ્ઞાન થવું તેનું નામ પ્રતિમા કહેવાય. યાવત શબ્દ વગેરે મહેનતે જે શ્રવણ કરે તેનું નામ શ્રવણ કહેવાય. સર્વ પ્રાણીઓની વાર્તા કહેતા જે વૃત્તાંતનું જ્ઞાન તે વાર્તા કહેવાય. દેવતાઈ પદાર્થોનું દર્શન થવું તેનું નામ દર્શન કહેવાય. દેવતાઈ રસનો લાભ મેળવવો તે આસ્વાદ, રસના સ્પર્શના જ્ઞાનને વેદના કહેવાય. આ ઉપસર્ગો પણ યોગમાં હાનિ કરનાર છે માટે તેનો પણ ત્યાગ કરવો. તેમ બ્રહ્મા વગેરે યોગીની પાસે આવીને તેને ઉત્તમ રત્ન આપે તો પણ યોગીએ તેવાને લેવા નહીં અને યોગીને વાણી આવીને તો પણ તેને તેનો પ્રયોગ કરવો નહીં. રસાયણ અને દેવતાઈ ઔષધિઓને યોગીની નજર આગળ આવીને ઊભી છે અને દેવની આજ્ઞાઓ પણ તેની પાસે નમ્ર ભાવથી સ્નેહ બતાવે તો પણ યોગીએ તેનો ત્યાગ કરવો અને વિચારવું કે જેમ આ ભોગ મને મળે તે જ તેમજ આગળ યોગ પણ મને મળશે એમ ધારી તેને પ્રવૃત્ત થવું. યોગીને થોડા દિવસ થાય ત્યારે દુર્બળતા, સ્થૂળતા, બાલ્યાવસ્થા, જુવાની રજદાર રૂપ ગ્રહણ કરી ગ્રહણ અને પૃથ્વી, જળ, તેજ અને વાયુથી દેહને ધરવો અને પાર્થિવ વગેરે પણ ગંધ આપવો વગેરે 8 વસ્તુઓ સિદ્ધ થઈ તેમાં સામા આવે છે. આ ઐશ્વર્ય પેશાદ નામનું કહેવાય અને આપ્યા ઐશ્વર્ય જ્યારે આવે ત્યારે યોગી જળમાં રહી શકે, ભૂમિમાં ઉતરી શકે, સમુદ્ર પીવાની ઈચ્છા થાય તો પણ તે પી શકે અને જ્યાં વસ્તુ હોય અને તેને ભક્ષણ કરવાનું ધારે તો તેમાં રસ ભગત થઈ જાય છે. જળ, તેજ અને વાયુથી દેહને ધારણ કરી શકે અર્થાત તે પૃથ્વીથી જુદો પડી શકે અને તે પછીના 3 તત્વ ગમે તેમ રૂપે ગ્રહણ કરે છે અને દોષ રહિત પાર્થિવ શરીર ઉપર થઈ શકે છે. આવી રીતે આપ 16 પ્રકારનું અને તો પણ શરીરમાં અગ્નિ ઉત્પન્ન કરવો અને તેમાં પાપ તાપનો ભય રાખવો નહીં અને જગતને પણ બાળી નાખવાનો જો વિચાર હોય તો તે પણ થઈ શકે. જળમાં અગ્નિ રાખવો, હાથમાં અગ્નિ રાખવો, એક વસ્તુને બાળીને ફરી પાછી પૂર્વ રૂપમાં મૂકી દેવી, મુખમાં અન્નને રાંધી દેવું, તે જ વાયુ અને દેહને ગ્રહણ કરવો અને આપ્ય નામના ઐશ્વર્યવાળું તેજસ ઐશ્વર્ય 20 જાતનું છે અને મનમાં જેવા વેગ તરત કોઈ પણ વસ્તુની અંદર પેસી જવું વગર મહેનતે પર્વત વગર પોતાના ભારવાળી વસ્તુઓને ઉપાડવી, હલકું શરીર કરી નાખવું અને અથવા ભારે શરીર કરી દેવું, આંગળીઓનો આગળનો ભાગ પછાડીને ભૂમિને ડોલાવવી અને એક વાયુથી વેદ ધારણ કરવો અને તેજસ ઐશ્વર્યયુક્ત મારું ઐશ્વર્ય કહે છે અને તે 32 ગુણથી ભરપૂર છે. છાયા વગર ચાલી શકાય અને ઇન્દ્રિયોમાં પણ જે ન જણાય, ઇન્દ્રિયોના વિષયો ભોગવાય, ઈચ્છા પ્રમાણે આકાશમાં ફરી શકાય, હેતુ ઉતરાય, પોતાનાથી આકાશમાં લઈ શકાય, આકાશને એક જગ્યાએ સંકેલી શકાય અને શરીર રહિત રહી શકાય. તેનું નામ આંબર ઐશ્વર્ય કહેવાય છે. આમાં તેજસ ઐશ્વર્ય પણ રહેલું છે. કેટલાક આને ઐશ્વર્ય ઐશ્વર્યનું નામ આપે છે. ચંદ્રમાસમાં ઐશ્વર્યમાં
સર્વનો પરાભવ કરી શકાય, સગળી છાની વાત જાણી શકાય, કર્મને પ્રમાણે વસ્તુ બનાવી શકાય. કહે છે કે આના 48 ભેદ છે. પ્રજાપતિ ઐશ્વર્યના સંસારમાં રહેનારા પ્રાણીઓનું છેદન તાદન બંધન મોચન અને ગ્રહણ પ્રસાદ એટલે કે મહેરબાની કરીને કરી શકે, મૃત્યુ અને કાળનો જય થઈ શકે. આટલા માટે આને અભિમાનવાળું ગણેલું છે. આમાં ચંદ્રમાસ ઐશ્વર્ય પણ કહેલું છે અને તેમાં 56 ગુણ સમાયેલા છે. બાહ્ય ઐશ્વર્ય 64 પ્રકારનું છે. તેમાં પોતાની ઈચ્છા પ્રમાણે સૃષ્ટિ થઈ શકે છે, રક્ષણ તથા નાશ થઈ શકે છે, પોતાનો અધિકાર સર્વ પ્રાણી ઉપર રહે છે અને સગળા મનને પોતાની આધીનતામાં રાખે છે અને જગતને જુદા જુદા રૂપમાં બનાવી શકે છે. તેમાં પ્રજાપતિ ઐશ્વર્ય પણ રહેલું હોય છે અને તે 64 ગુણથી ભરપૂર છે. આ બુદ્ધિકૃત ઐશ્વર્યની પણ ગૌણ અને પ્રાકૃત ઐશ્વર્ય કહેવાય. તેને વૈષ્ણવ ઐશ્વર્ય કહે છે. આનો મહિમા બ્રાહ્મણથી જાણી શકાય, પરંતુ બીજા કોઈ પણ જાણી શકતો નથી. તેની આગળ ગણેશ પદ કહેવાય છે. તેનું રહસ્ય વિષ્ણુ વગર બીજાથી જણાતું નથી. યોગ માર્ગની સિદ્ધિ મેળવનારાએ ઉપર કહેલા ઉપસર્ગો અને બીજા અંતરાયોને વૈરાગ વડે ત્યાગ કરવા અને તેમાં જો ફસાઈ જાય તો યોગ સિદ્ધ થતો નથી. માટે ભોગને યોગીઓએ પૂર્ણ માફક ત્યાગ કરવા અને જો પ્રાણી ઉપર અનુગ્રહની ઈચ્છા હોય તો પણ તે જગતના જળ વિહારને પોતાની મનોકામના પ્રમાણે ભોગો ભોગવી પછી મોક્ષ માર્ગે જવું. આ તે યોગની રીત તમને કહી બતાવી. હવે તેનો પ્રયોગ તમને કહી બતાવી. તેમનો પ્રયોગ તમને કહું છું. પ્રથમ તો યોગ કરનારે સાધનારે સારો દિવસ જુઓ અને પછી દેશકાળનો વિચાર કરી યોગ માર્ગમાં પ્રવૃત્ત થો. શિવનું મંદિર, પવિત્ર ક્ષેત્ર, એકાંત, જ્યાં માણસનો શબ્દ ન સંભળાતો હોય, અડચણ વગરનું સારી રીતે લીપેલ સુગંધથી પ્રીતિ ઉપજાવે તેવું ચંદ્રમા વગેરેની મંદિર, દર્ભ, ફળ, મૂળ, પુષ્પ વગેરે જ્યાં હોય ત્યાં તથા શમશાન, મઠ, રાફડો, જીર્ણધર અને નદી, નદ તથા સમુદ્રના કિનારા ઉપર અને એકાંત જગામાં યોગ સાધન કરી શકાય છે. પરંતુ જ્યાં ઘણા મચ્છર હોય, અગ્નિ અથવા તો પાણી વગેરે જ્યાં પાસે હોય, સર્પ, વીંછી, વરાહ, સિંહનું જ્યાં ભય હોય, જૂની વાડી ગોદરો હોય અથવા તો વિષ્ટા મૂત્રની જ્યાં દુર્ગા આવતી હોય ત્યાં યોગ સાધી શકાતો નથી. તેમ યોગ કરતા એ ઉલટી થઈ જાય, જળો થઈ જાય, બધું ઘણું ગમ્યો હોય, થાકી ગયો હોય અને ચિંતાતુર હોય તો તે ભૂખ્યો અને તરસ્યો હોય અને પોતાના ગુરુના કામમાં પલટાઈ ગયો હોય તો તેવો યોગ કરવો નહીં. તે ઉપર કહેલા કાર્યોથી મુક્ત થઈ યોગ સાધવો. કરતાએ નિંદ્રા અને જાગવું એ બંનેમાં બરાબર સાવચેતી રાખવી. મહેનત ઓછી કરવી અને પોતાને બેસવાનું આસન ઊંચું રાખવું ન, પરમ સપાટ અને શરીરને વિશ્રામ આપે તેવું કોમલ રાખવું. મોટું રાખવું, પવિત્ર ઊંચું રાખવું, વસ્તુનું રાખવું. બીજા આસનો પાસે ઉપર મૃગના ચર્મનું આસન રાખવું. તે આસન ઉપર બેસી ગુરુદેવને વગેરેને નમસ્કાર કરવા. પછી બ્રહ્મ, સ્વસ્તિક અને આસનો ગોઠવી યોગ માર્ગમાં હરવે આગળ પ્રવૃત્તિ કરવી. કારણ કે અભ્યાસથી તે આગળ વધી શકે છે. આસન ઉપર બેસીને ગુરુનું સ્મરણ કર્યા પછી તે બે હાથ પોતાનો જમણો પગ ડાબા પગ ગોઠણ ઉપર ચડાવવો અને ડાબા હાથને જમણા ઉપર એમ ચડાવી શરીરને સત્કાર કરી ડાબા હાથની તે હથેળી ચટ્ટી પોતાના ખોળામાં મૂકી તેમાં જમણો હાથ મૂકવો અને એમાં મોંમાં જીભને સ્થિર કરી દેવી તથા દાંતની સાથે ભીડવા નહીં, અર્થાત તો ઉપલા અને નીચલા દાંતને જુદા રાખવા અને હળવેથી પોતાનો પૃષ્ઠાનો ભાગ જરા ઊંચો કરી નાસિકાનું સામું એક નજરે જોયા કરવું, પરંતુ બીજી કશી જગ્યાએ જોવું નહીં અને પાષાણની માફક સ્થિર થઈ જવું અને પછી પોતાના શરીરરૂપ મંદિરમાં શંકર અને અંબિકાનું ધ્યાન ધરવું અને હૃદય કમળથી પીઠિકામાં જ્ઞાન યજ્ઞ વડે તેની પૂજા કરવી. ભૂલ અંધારામાં, નાસિકામાં, અગ્રભાગમાં, નાભીમાં, કંઠમાં, તાળવામાં અને બ્રહ્મરંધમાં, ભૂતિકીમાં, લલાટમાં અને મસ્તકમાં શિવનું સ્મરણ કરવું. જ્યાં ધ્યાન ધરવું હોય ત્યાં વિધિ પ્રમાણે દિલદર 16 આરાવાળું, 12 આરાવાળું, 10 આરાવાળું, 4 આરાવાળું, 6 આરાવાળું એક કમલ કરવું અને તે પછી તેમાં આવરણ સહિત અથવા આવરણ રહિત ભગવાનનું ધ્યાન કરવું. ભૂતિકીની મધ્યમાં વિદ્યુત જેવું પ્રકાશિત 2 પત્રનું એક કમળ છે. તેના દક્ષિણ તથા ઉત્તર ભાગમાં 2 પત્ર છે. તે વિદ્યુત જેવું પ્રકાશિત પત્રનું કમળ છે. તેના દક્ષિણ તથા ઉત્તર ભાગમાં 2 પત્ર છે. તે વિદ્યુત જેવા પ્રકાશિત છે. તથા છેડાના 2 ભાગ અક્ષર હ અને શ રહેલા છે. બીજું 16 આરાનું છે. જે કમળ રહ્યું છે તેમાં 16 સ્વરના પોતાના સ્વરૂપને પ્રકાશિત છે. જે 12 પાંખડીનું કમળ છે તેમાંથી કંઠ માળી થ સુધીના વાણીને તેની પાંખડીના રહેલા છે. 10 પાંખડીના કમળ ફ થી ફ સુધીના અક્ષરો છે. 6 પાંખડીનું કમળ પોતે નિર્ધુમ અંગારા જેવું પ્રકાશિત છે અને તેની પાંખડી બ થી લ સુધીના વર્ણો રહેલા છે. ગુદાના ભાગમાં જે કમળ રહેલું છે તે વ થી સ સુધીના વર્ણો છે. તેના પત્ર રૂપે છે, અર્થાત તે કમળને 4 પત્ર છે.
એ પ્રમાણે ઉપર કહેલા કમરોમાં જ્યાં જેનું મન આસક્ત હોય તે કમરમાં ભગવાન તથા પાર્વતીનું સ્મરણ કરી તેની પૂજા કરવી અને પછી પોતાના મનમાં અંકુષ્ઠ પ્રમાણમાં પ્રકાશમાન શુદ્ધ દીપની શિખા જેવા રમણીય અને પોતાની શક્તિ વડે અલંકૃત ચંદ્રની રેખા જેવા વિકસિત અથવા ચળકતા તારા જેવા કમળના પાત્ર જેવા શ્રેષ્ઠ શ્વેત દેવભાત જેવા સૂક્ષ્મ અને કમળના પુષ્પ જેવા ગોળાકાર તુષાર જેવા ધવલ અને ભૂમિ આદિ પંચ તત્વોનો જારી કરનારા શંકર છે એવી રીતે ધ્યાતાએ ધ્યાન ધરવું અને તત્વની અધિષ્ઠાએ જે મૂર્તિઓ હોય તેનું ધ્યાન ધરવું. શંકરની ભવ વગેરે 8 મૂર્તિમાં જેને જેવા ફળની ઈચ્છા હોય તેવી રીતે તેનું સ્મરણ કરવું. જો દોર મૂર્તિનું ધ્યાન કર્યું હોય તો પાપ અને રોગનો નાશ થાય. સર્વ સિદ્ધિવાળું શાંતનું ધ્યાન ધરે તો તેઓ શાંતિ આપે છે અને શંકરના દોરનું શરીરનું ચિંતન કરે તો તમામ સિદ્ધિઓ સિદ્ધ થાય છે. સર્વદેવ અર્થાત મિશ્ર દેવનું જો ધ્યાન કરો તો સિદ્ધ થાય છે. તેમાં પણ શાંત દેવની શાંતિ સેવાથી શાંતિ અને મુક્તિ મળે છે અને સિદ્ધિ મળતા પણ વાર લાગતી નથી. કેટલાક યોગીઓ સિદ્ધ થાય નીલકંઠનું સ્મરણ કરે ત્યાં કારણ કે તેનાથી તરત સિદ્ધિ મળે છે. કેટલાક પ્રથમ ભૂલમાં તો પોતાનું મન નિશ્ચિત કરે છે, પછી સૂક્ષ્મમાં પ્રવૃત્ત થાય છે અને તે માર્ગમાં પ્રશસ્ત પણ છે. ધ્યાનમાં પણ શિવનું ધ્યાન ઉત્તમ છે અને તેનાથી જે સિદ્ધ થાય છે તે બીજા દેવમાં પૂજનથી નથી થતું. માટે બીજી મૂર્તિના ધ્યાન વખતે પણ મનમાં શિવ રૂપનું ચિંતન કરવું. પ્રથમ તો પોતાની કૃતિ અથવા અભ્યાસ પ્રમાણે શિવનું રૂપનું ચિંતન કરવું, પછી તેમાં મનને જરા દ્રઢ કરવું અને પછી વારંવાર તેનું ધ્યાન કરવું. તે ધ્યાન 2 પ્રકારના અને એક નિર્વિષય અને બીજું સવિષય. જેમાં પ્રથમ તો સવિષય ધ્યાન કરવું અને પાછળથી નિર્વિષય ધ્યાન કહેલું છે. ધ્યાનનો અર્થ એવો થયો કે બુદ્ધિનો વિસ્તાર કરવો. નિર્વિષય ધ્યાનમાં બુદ્ધિ એકલી રહે છે, સવિષયમાં કોઈ વસ્તુને લઈને રહે છે. માટે સવિષયમાં ધ્યાનમાં બાલ સૂર્યના કિરણનો આશ્રય કરનાર છે અને નિર્વિષય હોય માટે સાકાર થાય ધ્યાન વિષય સવિષય કહેવાય અને નિરાકાર નિર્વિષય ધ્યાન કહેવાય. વળી તે ધ્યાન સબીજ અને નિર્બીજ નામની 2 પ્રકારનું છે. તેમાં પ્રથમ સબીજ ધ્યાન કરી પછી નિર્બીજને ધ્યાન કરવું અને તેથી સર્વસિદ્ધિ મળે છે. પ્રાણાયામ કર્યાની શાંતિ, પ્રશાંતિ, દીપ્તિ અને પ્રસાદની સિદ્ધિ થાય છે. માટે દુઃખ માત્રને સહન ન કરવાનું તેનું નામ શાંતિ કહેવાય. આંતરનું તથા બહારનું જ્ઞાન તરે તેનું નામ પ્રશાંતિ કહેવાય. આંતર અને બહારના પ્રકાશ જોવા આવે તેનું નામ દીપ્તિ અને પ્રસાદ એટલે કે બુદ્ધિનું નિરંપણ. જ્યારે બુદ્ધિ પ્રસન્ન થાય છે એટલે કે નિર્મળ થાય છે ત્યારે બહારના અને અંતરના તમામ કારણને પોતાની મેળે પસંદ થાય છે. ધ્યાન કરનારે પ્રથમ તો ધ્યાતા ધ્યેય અને ધ્યાન પ્રયોજનનો વિચાર કરવો અને તેનું સ્વરૂપ જાણ્યા પછી આગળ ચાલવું. સદપુરુષોએ જે જ્ઞાનવાન હોય, વૈરાગ્યયુક્ત હોય અને ઉત્સાહવાળો અને શ્રદ્ધાળુ હોય તેને પ્રસન્ન મનનો જે હોય તેને ધ્યાતા કહે છે. ધાતુનો અર્થ વિચાર એવો થાય છે અને વિચાર એક મનથી કરવું તેનું નામ ધ્યાન. આ ધ્યાન ઈશ્વરનું જ હોવું. ઉપર કહેલા ધ્યાનનું અવલંબન સદા શિવ તે ધ્યેય કહેવાય છે. આનું પ્રયોજન આગળ કહેલાની અણિમાદી મહાસિદ્ધિ તથા મોક્ષ પ્રાપ્તિ માટે છે. એટલા માટે માણસને મોક્ષ અને સુખ મેળવવાની આશા હોય તો તેને અવશ્ય સર્વ વસ્તુનો ત્યાગ કરી ધ્યાન કરવું. ધ્યાન વગર જ્ઞાન અને જ્ઞાન વગર ધ્યાન યોગ મળતો નથી. માટે ધ્યાનથી જ્ઞાન મળવું જેથી સંસાર સિદ્ધ કરી શકાય. જો યોગીએ એકાગ્ર થઈને યોગાભ્યાસ કરે અને સમગ્ર ઉપાધિ વર્જિત નિર્મળ જ્ઞાન સિદ્ધ થાય. જે મનુષ્ય નિર્મળ જ્ઞાનથી પ્રાપ્ત રહે છે તેનું મન ધ્યાનમાં થાય અને જે પાપી તેની વાર્તા પણ દુર્લભ છે. જેમ પ્રકાશિત થયેલો અગ્નિ લીલા અને શુષ્ક કાશને બાળી નાખે છે તેમજ જ્ઞાન પણ પ્રકાશિત થઈને તરત જ શુભ અથવા અશુભનો કર્મનો નાશ કરે છે. અને યોગાભ્યાસ અલ્પ જો કર્યો હોય તો તે દીપની પેઠે અજ્ઞાનરૂપી તમનો નાશ કરે છે. જે માણસ એક ભક્તિથી ઈશ્વરનું ધ્યાન કરે તો તેના અંધને પાપનો ક્ષય પામે છે અને ધ્યાન જેવા યજ્ઞ, દાન, તૂપ અને જપ કોઈ પણ નથી. અર્થાત સગળું દાનની અંતે છે. આટલા માટે યોગીઓ ધ્યાન માર્ગે યોગ માર્ગમાં દાખલ થાય છે અને જળરૂપ તથા તીર્થ પાષાણરૂપ મૂર્તિનો સ્વીકાર કરતા નથી. કારણ કે આત્મ સ્વરૂપનું જ્ઞાન એટલું થયેલું છે અને યોગીઓ પોતાનું ઐશ્વર્ય શરીર પ્રત્યક્ષ મેળવે છે. જેમ કાયસ્થિત તથા મૂર્તિકાથી બનેલા મૂળ શરીરો આવા આંકડામાં જોવા આવે છે તેમ યોગી તેને નિરંતર જુએ છે. શંકરનું ધ્યાન કરનારા જેવા શંકરને વહાલા છે તેવા બીજા કર્મયોગીઓ તેને પસંદ નથી. જેવી રીતે એક રાજાને જેવા પોતાની પાસે રહેલા માણસો વાલા હોય તેવા બીજા હોય નહીં. ફરી રાજાની પાસે રહેનારાઓને જે ફળ મળે છે તે બીજાને બહારને જેમ મળતું નથી તેમજ અહીં કર્મ કરનારાઓને પણ પૂર્ણ ફળ મળતા ધ્યાતા વર્ગને અધિક મળે છે. કદી કોઈ પણ ઉપર કહેલા ધ્યાનયોગમાં પ્રવૃત્ત થયેલા હોય અને કદી મરી જાય તો તે મરણ પછી શિવલોકમાં જાય છે અને ત્યાં સુખનો અનુભવ લઈ યોગીના કુળમાં પાછો અવતાર લઈ જ્ઞાન યોગ પાછો મેળવે છે અને સંસારને તરી જાય છે. યોગ માર્ગમાં જિજ્ઞાસુએ પણ જે ગતિ મળે છે તે જ યજ્ઞ કરતાને મળતી નથી. તે શિવ યોગીને ભિક્ષાદાન આપવું અને તે વેદરોજના બ્રાહ્મણને
જમાડવા અને તેનું સમાન ફળ કહ્યું છે. યજ્ઞ, અગ્નિ, દોહિત્ર, દાન, તીર્થ અને હોમ જે ફળ મળે તે જ ફળ યોગીને અન્નદાન કરવાથી મળે છે. જો કોઈ પણ શિવ યોગની નિંદા કરે અને તે પાસે કોઈ શ્રોતા ઊભો સાંભળ્યા કરે પણ તેને વારે નહીં તો તે બંને જણા નરકમાં પડે છે. પરંતુ જેઓ શિવ યોગની ભક્તિ કરે તેઓ મોટા ભોગ ભોગવીને અંતે શંકર યોગને મેળવે છે. આટલા માટે ભોગ અને યોગની ઈચ્છા રાખનારાઓએ મન, અન્ન, સન અને પાન વગેરેથી શિવ યોગની સેવા કરી. યોગીઓનો પણ યોગ સારભૂત હોવાથી જેમ બ્રજ ચોખાથી વિંધાય નહીં તેમ પાપ વડે પણ તે ભેટ પામતો નથી. જે દેશમાં શિવયોગીઓ રહેતા હોય ત્યાં કોઈ દિવસ પણ દુઃખાદી ભયનો રહેતો નથી. આટલા માટે સર્વ વસ્તુઓ છોડી કેવળ શિવ યોગનું મનન કરવું અને તેથી આત્માનું શ્રેય સાધન કરવું અને બીજાનું પણ કલ્યાણ કરવું. પોતાના કર્મનો ત્યાગ કરવો. ભોગ ભોગવવાની જો મરજી હોય તો પ્રથમ તેને ભોગવી લેવા, પછી તરત તેનો ત્યાગ કરવો. કોઈ પોતાનું મૃત્યુ પાસે આવેલું જોઈને, જાણીને અથવા તો ઘણા અપશુકન જોઈને શિવ યોગ ગ્રહણ કરે અને મંદિરમાં જે કોઈ જગા પોતાનો વાસ કરીને રોગ રહિત પોતાના પ્રાણને તજે અથવા ઉપવાસ કરીને કે અગ્નિમાં કે કોઈ શિવ તીર્થમાં પોતાના દેહને નાખી શિવ સંહિતામાં કહ્યા પ્રમાણે દેહનો ત્યાગ કરે તો તેને આત્મહત્યા લાગતી નથી. કારણ કે યોગમાંથી દેહનો ત્યાગ કરે તે યોગી સંસારમાંથી મુક્ત થાય છે, તેમાં સંશય નથી. ત્યાં યોગમાં પણ બાકી રહેલું શરીર નિવૃત્તિ આદિ કળાને લીધે પંચ મહાભૂતમાં લીન થઈ જાય છે અને શિવ ક્ષેત્રમાં જે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાણને દેહથી જુદા પાડે છે તે મરણ સર્વથી ઉત્તમ ગણાય અને તે શિવ શક્તિ આપે છે. અને શિવ નિંદા કરતો હોય તો તેને મારી નાખવાની, દુઃખનો માર્યો તે પોતે પણ મરી જાય છે, તેને ફરીને સંસારમાં જન્મવું પડતું નથી. જો કોઈ શિવ ભક્ત, શિવ આચાર અને શિવ વિદ્યા માટે પ્રયત્ન કરે તો તેના જેવા કોઈ મુક્તિ મેળવનારને સમજવો નહીં અને તે તરત મોક્ષ મળે છે. એટલા ઉપાયો કહ્યા પણ તેમાં કોઈ પણ ઉપાયથી મનુષ્ય જો આચરણ કરે તો તે મર્યા પછી 6 અધ્વને પ્રાપ્ત થાય છે. યોગના મરણ પાછળ તેનો શોક કરવો નહીં, તેમ સૂચક પણ પાડવું નહીં. તે તેનો દેહ ભૂમિમાં દાટી દેવો અથવા તો પવિત્ર અગ્નિમાં બાળી નાખો, જળમાં નાખી દેવો અથવા કાષ્ઠ કે માટીની પેટે નાખી દેવો. તેની પાછળ જો કોઈ પણ સત્કર્મ કરવાનો વિચાર હોય તો શિવ ભક્તે ચૂક્ત કરવા અને તે અન્ય ધર્મોમાં હોય તો તેને આપવું નહીં. શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગ્ય સાંખ્યયોગ નિરૂપણ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શુદ્ધ પુરાણી કહે, એ સનાદિક ઋષિઓ, એ પ્રમાણે ઉપમન્યુએ ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાન યોગ સંભળાવ્યો. તે જ જ્ઞાન યોગ વાયુ ઋષિઓએ પણ સાંભળવાની પ્રણામ કરતા મુનિઓએ પ્રણામ કરી તરત સાયંકાળનો વખત થયો એટલે પોતે આકાશમાં અંતર્ધાન થઈ ગયા અને ઋષિઓને મીછાણીમાં રાત્રિ રહેવાની પહોળ થયો એટલે તમામ લોકો ત્યાંથી અવભત નામનું જે યજ્ઞમાં અંતમાં સ્નાન થાય છે તે કરવા માટે ઉપડ્યા. એટલામાં બ્રહ્માની આજ્ઞાથી સરસ્વતી પોતે નદી રૂપે થયા. ઋષિઓ સરસ્વતીમાં નિર્મળ જળ જોઈને નાહવા માટે તૈયાર થયા અને તેમાં સ્નાન કર્યું. સ્નાન કરી યજ્ઞ પૂરો કરી પછી તે સરસ્વતીના પવિત્ર શરીર વડે પિતૃ અને દેવને તૃપ્ત કરી પૂર્વનું ચરિત્ર સાંભળતા કાશી તરફ ગયા. આગળ ચાલતા રસ્તામાં હિમાચલ ઉપરથી પડતા ભાગીરથીની નજરે પડ્યા એટલે તેના દર્શન કર્યા અને તેમાં સ્નાન કર્યું. પછી ત્યાંથી કાશી ગયા અને ત્યાં જઈ પવિત્ર ગંગાજળમાં સ્નાન કરી તેનું પાન કર્યું અને ભગવાન મુક્તેશ્વરના દર્શન કર્યા. પછી આગળ ચાલવાનો વિચાર કર્યો. તેવામાં તેઓની એક નજર તે જ પિંડ ઉપર પડ્યો. આ સર્વ દિશામાં પ્રકાશિત થઈ પડ્યો. કોટી સૂર્ય સરખો પ્રકાશિત થયો અને અનેક પશુપાદ કે ભસ્મ તથા રુદ્રાક્ષની માળાથી નિરંતર અલંકૃત વિરાજમાન હતા તથા તેઓ એકબીજાના મહાત્માઓ તથા મુનિઓ પર તે જ લીનમાં થઈ ગયા. એવામાં તે જ આકાશમાં લય થઈ ગયું અને આ જોઈ આશ્ચર્ય પામેલા મુનિઓ બ્રહ્મવનમાં બ્રહ્માની પાસે જવાનો વિચાર કરવા લાગ્યા અને નિશ્ચય કર્યો કે આ તે શું છે. તેનો ખુલાસો આપણા બ્રહ્માને પૂછ્યું. હવે મારું તે નૈમિષા નળિયાને કથા કહી હતી. બ્રહ્મવનમાં પાસે ગયા. જઈને તેને કહ્યું કે મેં નૈમિષા નળિયામાં મુનિઓને કથા કહી. મારે તેનું અંતઃકરણ ચોખ્ખું કર્યું અને તેની અંદર ઉપર તેની શંકર ઉપર એક નિષ્ઠા રાખવી. તેના જ્ઞાન યજ્ઞની સમાપ્તિ કરી હું અહીં આવ્યો છું. આટલું જણાવ્યું. બ્રહ્માએ તે શરત સાંભળી તરત ત્યાંથી વાયુને તેના સ્થાન ઉપર જવાને રજા આપી અને પોતે નારદ તંબુરુ આશ્રમે ગયા. ત્યાં નારદ અને તુંબરુની વચમાં સંગીત વિશેની તકરાર ચાલતી હતી. તે જોઈ બ્રહ્માએ એકબીજાનું મનનું સમાધાન કર્યું કે તરત જ એકબીજાનો સ્નેહ કરાવ્યો. આવા વખતમાં તે મુનિઓ આવ્યા એટલે બહારના ચોકી કરનારે રોક્યા અને તેમણે કહ્યું, આ વખતમાં તે મુનિઓ આવ્યા એટલે મળવાનો નથી. એ સાંભળી ઋષિ લોકો તેના બારણામાં જરા વાર ઊભા. એટલામાં
તે તો નારદ તંબુની સાથે મિત્રતા સ્નેહથી વર્તી તરત બહાર આવ્યા. એટલે તે મુનિ ઊભા થઈને તેને પ્રણામ કરી પૂછવા લાગ્યા, મહારાજ બ્રહ્મદેવને આ વખતે મળશે કે નહીં? નારદ બોલ્યા, હા ભલે, ખુશીથી જાઓ, આ વખતે મળવાના છે. તે ભમરીને પારણામાં બેઠેલા મુનિઓ તરત જ ભેરલ થઈ અંદર ગયા અને બ્રહ્માએ છેડેથી પ્રણામ કરી તેની આજ્ઞા પ્રમાણે બ્રહ્માને વિદાઈને બેઠા. પછી બ્રહ્માએ સર્વ કુશળ પ્રશ્ન પૂછીને કહ્યું, તમારો વૃત્તાંત મને વાયુએ કહી બતાવ્યું, પરંતુ વાયુના ગયા પછી તમે શું કર્યું તે મને કહી બતાવો. તે સાંભળી ઋષિએ બોલ્યા, મહારાજ, અમે અહીં અવપૃષ્ઠાન કરી યજ્ઞ પૂરો કર્યો અને પછી ભગીરથીમાં નહાયા અને ત્યાંથી આગળ જઈ ગંગામાં સ્નાન કરી વારાણસીમાં ભગવાન મુક્તેશ્વરના દર્શન કર્યા અને પૂજન કર્યું. એટલામાં આકાશમાં એક તેજનો ગોળો અમારી નજરે પડ્યો. તે અમે તેને જોઈ આશ્ચર્ય પામ્યા. એટલામાં જ તેજમાં કેટલાક તામસ અને શૈવ્ય યોગીનો લય થયો. તે તેજ પણ અદ્રશ્ય થઈ ગયું. આ અમારા જાણવામાં આવ્યું નહીં. આવી રીતે ઋષિઓએ પોતાનું ચરિત્ર વર્ણવી દેખાવ્યું. તે સાંભળીને બ્રહ્મા મનમાં ઘણા પસંદ થયા અને મસ્તક કંપાવીને ગંભીર વાણીથી બોલ્યા, હે ઋષિઓ, ભગવાન તમારી ઉપર પસંદ થયા અને ભાવિ શુભને સૂચવવા તમારી પાસે તેજના ઘોડાના રૂપે પ્રગટ થયા. હે મુનિઓ, તમે જે કાશીમાં તેજ દીઠું તે જ શંકરનું સ્વરૂપ છે તેમ જાણજો. તેમાં જે પશુપાત તથા સ્તુત મુનિઓ હતા તેનો લય થયો અને પાપીના પાપનો લય પણ તેમાં તેજથી દર્શનનો નાશ થયો. એવી રીતે તમારા પાપનો પણ લય થશે અને થોડા વખતમાં મોક્ષનો વખત પણ પાસે આવ્યો. હમણાં જ તમે મેરુ પર્વતના દક્ષિણ શિશિર ઉપર તમારા પુત્ર જ્યાં નંદિકેશ્વરની વાત જોઈને બેઠા છે ત્યાં તમે જાઓ. જેમ તમે અજ્ઞાન હતું તે પછી જ્ઞાન મળ્યું, તેમજ સનતકુમાર પણ પરમાત્માને દીધા છતાં પણ અજ્ઞાની હતા. તે પોતાના યોગનું અભિમાન હતું. પછી એક વખત નંદિકેશ્વર આવ્યા ત્યારે જોઈ સનતકુમારે પોતાની મોટાઈ માનીને ઊભા નહીં તેમ પણ નમ્યા પણ નહીં. પણ જોઈને નંદિકેશ્વર તેને સાહેબ આપ્યો કે ઊંટ થઈ જાઓ. એટલે તરત જ ઊંટ થઈ ગયા. તે બંને ખબર પડી કે તરત તે મેં દેવ અને દેવીનું આરાધન કર્યું અને તરત તેને પસંદ કર્યા. પસંદ થઈ અંબિકા દેવ શંકરે વરદાન માંગવાનું કહ્યું. મેં તરત વર માંગ્યો કે મહારાજ, મારા પુત્રનું સ્વરૂપ ઊંટનું થયું છે તે મરી જાય અને પાછા જેવો હતો તેવો થાય. શંકર હસ્યા અને પસંદ થઈ બોલ્યા, ભલે તેમ થાવ. તરત નંદિકેશ્વરે કહ્યું, આ અજ્ઞાની છે તેને તું જ્ઞાન આપજે. આ બ્રહ્માનો પુત્ર મૂઢ રહે તે સારું નહીં. મેં તને આ શિષ્ય સોંપેલો છે, તેને મારા સ્વરૂપને સમજણ પાડવી અને મેં મારું જ્ઞાન જગતમાં પ્રગટ કરશે અને તારો ધર્માક્ષરની જગ્યાએ અભિષેક કરશે. નંદિકેશ્વરના શંકરના સ્વચનો મસ્તક ઉપર ચડાવી તરત જ પ્રસન્ન થયો અને ઉપર પ્રમાણે કહ્યું, આવી રીતે સનતકુમારે જ્ઞાન મેળવેલું અને હમણાં મેં તને ગણપતિની આરાધના કરવાનું કહ્યું. તે પ્રમાણે તે કરવા માટે મેરુના દક્ષિણ શિખર ઉપર તપ કરે છે. ત્યાં નંદકેશ્વર પણ ગણપતિ બંને જણા આવશે, માટે તમે પણ ત્યાં જાઓ. મુનિઓ તે સાંભળી ત્યાંથી તરત મેરુ તરફ ગયા અને થોડી વારમાં સમુદ્ર જેટલું અને અમૃત જેવા મીઠા જળથી ભરેલું, આસપાસ ઘાટી ઝાડીમાં છાયાવાળું અને ઠંડા અને હલકા પાણીથી મનોહર સ્ફટિકના પગથિયોમાં અલંકૃત, સર્વ ઋતુઓના કુસુમથી શોભાયમાન, સુવર્ણ જેવા પીળા અને તારાસમ પ્રકાશિત કમળો વડે અલંકૃત, સ્થૂલ અને નીલા શિલામય પથ્થરથી શોભતું એવું એક સ્કંદ પર નામનું તળાવ તેની નજરે પડ્યું. આમાં કેટલાક લંગોટને ધોતા હતા, કેટલાક શુક્લ વર્ણ ઉપજાવી તે અલંકૃત એવા તેમાં નહાતા હતા. કોઈ પોતાના કમંડલને ભરતા હતા, કોઈ જટાથી અલંકૃત મુનિઓ શરીરમાં ભસ્મ કરીને ઊભા હતા, કોઈના લલાટમાં ભસ્મનું ત્રિપુલ હતું, કોઈ ઠેકાણે ઘડા પડ્યા હતા, કોઈ જગ્યાએ કળશ કરવા અને કમંડલ પડ્યા હતા, કોઈ પોતાના માટે, કોઈ દેવતા માટે અને કોઈ પરમાર્થ માટે જળને લઈ જતા હતા, કોઈ લલાટમાં તિલક કરી જળની વચમાં રહેલી શિલા ઉપર બેઠા હતા, કેટલાક દર્ભ, તલ અને પુષ્પ વડે તર્પણ કરે વગેરે કરતા હતા, કોઈ પુષ્પ બલિ વગેરે તળાવની આસપાસ મૂકતા હતા, કોઈ દેવને બલિ મૂકતા હતા, કોઈ વેદીનું પૂજન કરતા હતા, કોઈ ઠેકાણે હાથીઓ તળાવમાં નહાતા હતા અને વારંવાર જળની અંદર ડૂબી જતા હતા, કોઈ જગ્યાએ બરડો પોતાના શિંગડાથી નદીના કિનારે ખોદતા હતા, તો કોયલ અને ભમરા કોઈને કોઈ ઠેકાણે ગુંજારવ કરી રહ્યા હતા અને કોઈ સ્થાનમાં શુક્ર અને સારિકા પોતાની જિંદગી આનંદમાં ગુજારતા હતા. તડકામાં તપેલા પક્ષીઓ તે તળાવના કિનારા ઉપર ઉગેલા ઝાડોમાં પોતાના આશ્રમો બાંધીને રહેતા અને બીજા પક્ષીઓને નિરંતર આવકાર આપીને પોતાની પાસે બોલાવતા હતા. આવી રીતે દેવી સંપત્તિથી અલંકૃત તે સ્કંદ નામનું તળાવ હતું. તેના ઉત્તર કિનારા ઉપર એક કલ્પતરુ ઝાડ હતું. તેની નીચે મણિમય વેદિકા ઉપર મૃગ ચર્મ બિછાવીને તે ઉપર સનતકુમાર બેઠા હતા. તેની આસપાસ મુનિઓ હતા. તેના મધ્ય ભાગમાં સમાધિ વડે સ્થિર અને શાંત ચિત્તે બેઠેલા
નરકુમારની પાસે જઈ પ્રણામ કરીને બેઠા. સનતકુમારે પણ તેને માન આપી તેની આષ્ટા સ્વાષ્ટા કરી. એટલામાં છેટેથી દૂર દોરભીનો સ્વર કાને પડ્યો. તરત જ આકાશમાં વિમાન દેખાવા મળ્યા. આગળ અપ્સરા અને રુદ્રની કન્યાઓ તૃપ્ત નૃત્ય કરતી હતી અને તેમાં મૃદુ, વેણુ, વીણા, મુરજ અને કાશ્ય વગેરે અનેક વાજિંત્ર વાગતા હતા. જ્યાં જ્યાં માણસો હતા ત્યાં ત્યાં તેની ઉપર ચંદ્ર કરેલો હતો. સિદ્ધ ગંધર્વ, મુનિ અને ચારણો તે મંડળમાં હતા. કેટલાક ગાતા હતા, કેટલાક વગાડતા હતા અને કોઈ પોતાના આનંદમાં મગ્ન થઈ ગયા હતા. આ મંડળમાં મધ્ય ભાગમાં સાક્ષાત શંકરનો ભક્ત અનુગ્રહ કરવા આવ્યો હોય તેવી રીતે શિલાજના પુત્ર સર્વ વિભૂતિની પૂર્ણ 4 ભુજાથી અલંકૃત લલાટમાં ચંદ્ર વડે શોભાયમાન નંદકેશ્વર હતા. તે ઉપર એક જણાએ સુવર્ણના દાંડાનું છત્ર ધર્યું હતું અને બીજાઓ આસપાસ ઊભી ચમક કરતા હતા. નંદિકેશ્વર સુવર્ણના વસ્ત્રો પહેર્યા હતા. કંઠમાં ગળનો કાળો ધાગો હતો અને જાણે મોક્ષનું મૂળ હોય તેવા શોભતા હતા. આ જોઈ બ્રહ્માના પુત્ર મનમાં આનંદિત થઈ એકદમ ઊભા થઈ તરત જ પોતાના 2 હાથ જોડી તેના ચરણમાં પોતે લાંબા થઈ ગયા. એટલામાં તો તેના આસપાસના મુનિઓ હેઠા ઉતરી નંદિકેશ્વરનું વિમાન પણ હેઠું ઉતાર્યું. એટલે સનતકુમારે પણ દંતવત પ્રણામ કરી ઊભા થઈને કહ્યું, મહારાજ, આ નૈમિષારણ્ય નિવાસી મુનિજન આપી આપ સૌ પાસે આજ્ઞા લેવા માટે આવેલા છે અને બ્રહ્માએ તેમને અહીં મોકલ્યા છે, તો આપ તેમને જ્ઞાન આપો. નંદકેશ્વર સનતકુમારની વાણી સાંભળીને મનમાં પસંદ થઈ તરત તે મુનિઓને શિવ ધર્મ તથા યુગ અને જ્ઞાનનું રૂપ સમજાવી પાછા પોતાને આશ્રમે ગયા. ત્યાં આ જ્ઞાન સનતકુમારે મારા ગુરુ વેદવ્યાસને કહી બતાવ્યું અને વેદવ્યાસે મને કહ્યું, મેં તમને કહ્યું, આ જ્ઞાન નાસ્તિક, દંભી, લોભી, ધૃતને બતાવવું નહીં, પણ પોતાના શિષ્યોને બતાવવું. આવા વેદ માત્રનો સાર ટૂંકમાં આવી ગયો છે. કોઈ પણ વેદ ધર્મ પ્રમાણે આનું શ્રવણ કરે, ભણે અથવા કોઈને દાન કરે તો તે અંતે નિર્વાણ મોક્ષ પદને પામે છે. આપણે અહીં એકબીજાનો ઉપકાર કર્યો તેમાં મેં તમને કથા કહી. હવે તમારી કામના પૂર્ણ થઈ રહી છે, માટે હું તમારે ઘરે જઈશ અને આપણા સર્વ શંકરનું કલ્યાણ કરો. આવી રીતે શુદ્ધ પુરાણિક જ્ઞાન આપી પોતાના આશ્રમે આવ્યા અને યજ્ઞ પણ પૂર્ણ થઈ રહ્યો. તે પછી મુનિઓ ભયંકર કલાકી કાલ આવ્યો એમ જાણી કાશીના કિનારા ઉપર પોતાનો વાસ કરીને રહ્યા. પછી પાશુપત વ્રત વડે પોતાનું જે પશુ અજ્ઞાનપણું હતું તે દૂર કરવા માટે પાશુપત વ્રતને ધારણ કરી જ્ઞાન માર્ગે વડે યોગ સમાધિ મેળવી આનંદ વડે નિવૃત્ત પામ્યા. ઇતિ શ્રી મહાપુરાણે શિવ મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગે કૃષ્ણ પ્રદ્યુમ્ન સંવાદ ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. વાયુ સંહિતા અહીં સમાપ્ત થાય છે. ખંડ પહેલો સમાપ્ત. અને આપણે આવતીકાલે ફરીથી સવારે આપણે શિવ મહાપુરાણની કથાનું આગળ શ્રવણ અને વાંચન કરીશું. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહા આશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છીએ. તો આપને આવતીકાલે ફરીથી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા માટે મારા તરફથી ભાવભીનું આમંત્રણ છે. અને આપ આપના મિત્રો, સહકુટુંબીઓ અને સ્વજનો શિવ કૃપા પામે, માતા સરસ્વતીના આશીર્વાદ મેળવે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ મેળવે, સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. એવા આશય સાથે આજની આ મહાશિવ પુરાણ કથાને હું વિશ્રામ આપું છું. અને આવતીકાલે આપણે આ કથાને આગળ વધારીશું. સવારે આપણે ફરી મળીશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.